આ ત્રિમંત્ર બોલાવો. સુમિત્રાબેન અને હમ દિનેશભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ શાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્તારો, સૌવ પાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પડમમ હવૈ મંગલમ. સર્વં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મંગલાચરણ બોલાવો. સુમિત્રાબેન દિનેશભાઈ ફોલો કરજો. નીજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ सत्यम निश्चयवन्द्य है, सत्यं निश्चयवन्त्य है. ते त्रिशकोटि दैवगण, तेत्रिशकोटि दैवगण, विश्वहितार्थे स्वागतम्, विश्वहितार्थे स्वागतम्, जग कल्याणक यज्ञ में, जग कल्याणक यज्ञ में, मंगलमय द्यो आशीषम, मंगलमय द्यो आशीषम्, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद.
જય સચ્ચિદાનંદ 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 જય સચ્ચિદ પરેશાનજી, જય સચ્ચિદ સચ્ચિદાનંદ. મહાત્માઓને જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ. દિનેશભાઈ, તમારે કોઈ પ્રશ્ન છે હમણાં? ના હમણાં કોઈ નથી. ઓકે, વાંધો નહીં. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો. 15મી જ્ઞાનવાણીમાં 28મો ટ્રેક છે. એમાં દાદાજી એવું કહે છે કે આ તો જળની અસર ચેતન ઉપર પડી છે ને ચેતનની અસર જળ ઉપર પડી છે. ચેતન જળ વાળું થઈ ગયું છે અને જળ ચેતન વાળું થઈ ગયું છે. ખરેખર ચેતન જળ વાળું થઈ શકે નહીં. ખાલી ચેતનને અસર થયેલી છે, જેમ દારૂ પીધેલા માણસને થાય છે. હવે બીજું એ વાક્ય છે, ચેતનની બિલીફમાં અસર થઈ છે, ચેતનને અસર થઈ નથી. આ અસર પણ ખરેખર તો જળને જ થયેલી છે. આ નિશ્ચેતન ચેતન એ માયાવી વસ્તુ છે અને જગત આખું તેમાં મૂંઝાયું છે. બરોબર. એટલે મારો પ્રશ્ન આ છે કે ચેતનની બિલીફમાં અસર થઈ છે, ચેતનને અસર થઈ નથી. આ અસર ખરેખર તો જળને જ થયેલી છે. શું કહેવા માંગે છે? એ એમ કહેવા માંગે છે કે આ જળને તમે આરોપ કરો ને એટલે ચેતન બનાવો છો. બરાબર, બહુ સરસ. હા હા, જળની અંદર આરોપ કરો ને કે આ સુખ આપનારી વસ્તુ છે એટલે એ ચેતન જેવું ભાસે પછી. બરાબર. કારણ કે ચેતનતા આપી, તમે એને પાવર આપ્યો, પાવર. બરાબર. ખ્યાલ આવ્યો ને? હાજી હા. જે વસ્તુને પાવર આપો એટલે ચેતન જેવું ભાસે પણ ચેતન નથી. વાહ વાહ, બરાબર. ખ્યાલ આવ્યો? એટલે લોકોને એવું જ લાગે કે આ ચેતન છે. બરાબર છે. એટલે ચેતન લાગે એટલે પછી તો ચેતન શોધવાનું ના રહ્યું ને. બરાબર છે. અને જળને ચેતન બનાવ્યું તમે, મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી એના જેવું. તેના જેવું. બરાબર છે. એટલે જળને ચેતનને શોધવાનું જ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું અને જળને ચેતન બનાવ્યું. તો કે આરોપ કરીને આરોપ તમે કરી. કોઈ પણ વસ્તુમાં આરોપ કરો એટલે એ જળ ચેતન જેવું થઈ જાય. થઈ જાય. હા, Power પણ વાળું. ચેતન નથી. ચેતન એટલે એને નથી. વાહ વાહ. પાવર ચેતન કહેવામાં આવે છે. પાવર ચેતન પાવર ચેતન. બરાબર છે. હા એ અમુક હા. સુધી ટકે, બેટરી જેવું. હાજી, આપણે મોબાઈલ ચાર્જ કરીએ એવું. ભાઈ એવું બેટરી જેવું. બેટરી અમુક સુધી ચાર્જ રહે પછી ના, બરાબર પછી છે. પતી જાય એના જેવું. આ મન વચન કાયા 3 બેટરીઓ છે. એ જે ચાર્જ કરી તમે હા. એટલે પછી એ એવી રીતે કામ કરે. તમને એવું જ લાગે આ ચેતન જ કામ કરે છે. વાહ વાહ, બરાબર. બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે વાત આવી કહેવા માંગે છે ને એને કારણે એ આરોપની અંદર આખું જગત મૂંઝાઈ ગયું છે. કારણ કે ચેતન જેવું લાગે છે લાગે છે. બરાબર છે. એટલે મૂંઝાઈ ગયું કે આ શું છે, આ શું છે, આ શું છે. ખરેખર શું થાય છે એ ખબર જ નથી પડતી. ખબર ના પડે ને, કારણ કે ચેતન ઓળખાયેલું નથી ને. ચેતન શું વાહ. છે એ ખબર નથી કોઈને. ચેતનનો પાવર કોઈને ખબર નથી. ચેતન એટલે ચેતન વસ્તુ કેટલી બધી શક્તિશાળી વસ્તુ છે. એની હાજરીમાં તમે કોઈ પણ વસ્તુને આરોપ આપો કે અભિપ્રાય આપો એટલે એ વસ્તુ એવી થઈ જાય, એવું ફંક્શન કરતી થઈ જાય. એની હાજરી માત્રથી. એની હાજરી માત્રથી, એની હાજરીમાં તમે બોલો કે આ આવું છે એટલે એવું તમને ભાસે, એવું દેખાય તમને, એવું ફંક્શન ચાલુ થઈ જાય. પણ ચેતનની હાજરીમાં જે બોલે છે કે આ આવું છે એમ,
એ હા પોતે પાવર ચેતન જ નથી બોલતું, ઈ એ બોલે છે પાવર ઈ power- ચેતન બોલે છે, પણ પાવર ચેતન પોતે થોડી માને છે હું પાવર ચેતન છું, હું તો ચેતન છું માને છે. બહુ સરસ, અદ્ભુત એટલે અદ્ભુત, તો વાહ. ફસાયેલું છે બધું, હમ. એટલે ગૂંચાયેલું છે બધું. એટલે ખરેખર જે બોલે છે એ પોતે પાવર ચેતન જ છે. પાવર ચેતન જ પાવર ચેતનને ઊભું કરી શકે. વાહ વાહ વાહ, બહુ સરસ, અદ્ભુત અદ્ભુત, ચેતન વાહ. જયારે ખબર પડે કે હું ચેતન છું, પછી પાવર ચેતન ઊભું થવાનું બંધ થઈ જાય, ત્યાં સુધી થયા જ કરે, બરાબર છે, વાહ વાહ ત્યાં સુધી થયા કરે. વાહ વાહ, બહુ સરસ, ક્લિક થયું એકદમ. હા, એટલે પાવર ચેતન વસ્તુ એવી છે કે તમને મૂંઝવણમાં નાખે, અને મૂંઝવણમાં નાખવાથી નવું પાવર ચેતન ઊભું કરે. એટલે પાવર ચેતન જ પાવર ચેતન ને ઉભું કરે છે, વાહ વાહ, બહુ હા, સરસ. બીજું શું કરે? તો પાવર ચેતનનો સ્વભાવ જ છે એવો. હમ. ખ્યાલ આવ્યો ને? આપણે ઓલા સિરિયલોમાં નથી આવતું, આમ માથામાંથી ચોટલી નાખીને આમ આમ મંત્ર બોલે એટલે રાક્ષસ હા ઉભો થઈ જાય. હા, થઈ જાય, બરાબર છે, એ હા રાક્ષસ ઉભો થાય કે દેવ ઉભો થાય. હા, થાય જેવું કલ્પે એવું થઈ એ એ જ પાવર ચેતન કે છે. જાય, એ જ પાવર ચેતન, વાહ વાહ. એ બીજ સ્વરૂપે કારણ સ્વરૂપે હોય એટલે બીજા ભવે જન્મ થાય એવો, અને પછી એવું કામ કર્યા કરે. હમ હમ હમ. એટલે એટલે પાવર વિચાર ચેતન જે કરો કે ખાલી એક આરોપ કરવાથી આટલું ઊભું થઈ જાય છે, તો એ ચેતન કેવું હશે, એમાં કેવી શક્તિ વાહ હશે વાહ, અદ્ભુત કે અદ્ભુત, જેની વાહ, કલ્પના ના કરાય. ના થાય ના થાય, વાહ વાહ. ખાલી હા, આરોપ એટલે કરવાથી. એટલે બુદ્ધિમાં આવે એવું નથી, સમજાય હમ. એવું નથી. એ તો જેને સમજાયું એ ઉઘાડું કરે, અને હા, એની કૃપાથી સમજાય તો જ કામ થાય, નહીં તો કામ થાય એવું નથી. જાતે ન કરી શકે, ક્યારેય ન કરી શકે. એટલે જ જીવતા જીવતા અનુભવી પુરુષની બહુ જ કિંમત છે સાહેબ. હમ હમ. હા એટલે પાવર ચેતન જયારે બીજું પાવર ચેતન ઉભું કરે છે, હા ત્યારે એને જો ખબર હોય કે હું ખરેખર આ પાવર ચેતન નથી, પણ હું તો આ મૂળ ચેતન છું, એમ. નહીં, એ તો પાવર જ પેલું ચેતન જ એ પાવર ચેતન જ જળ છે. જડ છે. હમ હમ જળ છે, હમ ખ્યાલ આવ્યો ને? એટલે એ જળ જળ તો એનું કામ કર્યા જ કરે ને. હમ. એ ઓલા સ્વભાવી છે. ઓલું કયું સ્વભાવી છે? પ્રસવ ધર્મી કીધું એને. પ્રસવ ધર્મી છે, વાહ વાહ. પ્રસવ ધર્મી એટલે નવું નવું ઊભું જ થાય. જેમ વડની દાળ વડના ઓલા એ હોય ને, ઓલા હમ. વડના ઓલા શું કહેવાય? વડવાઈ. વડવાઈ. એ હમ વડવાઈ જમીનમાં આવે એટલે પાછો એમાંથી નવો વડ થાય. વાહ વાહ, એમાંથી જ થાય પાછું બીજો આખો વડ થાય. એમાંથી જ થાય. એવી રીતના કબીર વડભાઈ નું, હમ હમ. એવી રીતે આ થાય. એટલે આપણને જે દાદાએ જ્ઞાન આપ્યું છે, એટલે હવે શું થાય છે કે પાવર ચેતન માંથી નવું પાવર ચેતન ઉભું નથી થતું, નહીં ને, પાવર ચેતન માંથી જ પોતે નીકળી ગયો. પોતે જ નીકળી ગયો, બરાબર, વાહ વાહ, બહુ જે સરસ. ચેતન હતું તે ચેતન નીકળી ગયું. પાવર ચેતન પણ ક્યારે હતું? તો કે ચેતનની હાજરી હતી માટે પાવર ચેતન હતું. વાહ 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 વાહ, બહુ સરસ બહુ સરસ. ચેતનની હાજરી ના હોય તો પાવર ચેતન નથી ગણાતું. તો નથી ગણાતું, બરાબર. હા, કારણ કે ભગવાન નીકળી ગયા પછી મળદું કોઈ રિસ્પોન્સ નથી, મળદાનો કોઈ રિસ્પોન્સ નથી. પછી પ્રસવ ધર્મી નથી રહેતું. પછી પ્રસવ ધર્મી નથી રહેતું. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. એટલે ચેતન જ તમને ચેતનનું ભાન કરાવી દીધું એટલે તમે પાવર ચેતનમાંથી નીકળી ગયા. પાવર ચેતનમાં જે આરોપ થતો હતો તે નીકળી ગયા. નીકળી ગયો. તમારું હું પણ પાવર ચેતનમાંથી કાઢીને બીજામાં નાખ્યું. મૂળ જગ્યાએ પોતાના બેસાડ્યું. ચેતનમાં જ ગયો. પોતે પોતાનામાં સમાતો ગયો. વાહ 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 વાહ, બહુ સરસ પોતે બહુ સરસ. પોતામાંથી બહાર નીકળેલો એટલે પાવર ચેતન ઊભું થયું. હવે પોતે પોતામાં સમાઈ ગયો એટલે પાવર ચેતન બંધ થઈ ગયું. એ બંધ થઈ સંસાર ગયું. આથમી ગયો. હા, અને જે જૂનું પાવર ચેતન છે એ કાંઈ કામ ન કરી શકે, એ તો મરેલું જ છે. એ મરેલું છે, પણ એ કામ કરીને ચાલ્યું જાય, કામ આપીને ચાલ્યું જાય. એટલે નવું જનરેટ ન કરે, નવું જનરેટ ન કરે. નવું જનરેટ ક્યાંથી કરે? કારણ કે જનરેટ કરનારો ચાલ્યો ગયો. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. જનરેટ કરનારો રહ્યો જ નહીં. રહ્યો જ નહીં, વાહ વાહ, સરસ સરસ. રહ્યો જ નહીં. એને જ કરતા પદ કીધું ને. એને જ કરતા પદ કીધું, વાહ વાહ. હા, કરતા પદ નીકળી ગયું એટલે પતી ગઈ વાત. કરતા પદ ક્યાં સુધી હોય છે કે જયારે તમે પારકામાં હો, બીજાના ઘરે જાઓ ત્યાં કરતા પદ છે, પોતાના ઘરે કરતા પદ નથી. નથી નથી, પોતાના ઘરે નથી. પોતાના ઘરે કરતા પદ ના હોય એટલે પછી તો તમારે રહ્યું શું? પોતાના ઘરે કરવાનું ના હોય તો થયા કરતું હોય. એટલે પોતે જે ગોઠવણી તો
ગોઠવણી તો બહાર પારકા જગ્યાએ ગોઠવણી કરવાની છે બધી. બરાબર છે, પોતાના ઘરે નહીં. વાહ વાહ. હા, એ તો એ સ્વભાવમાં છે, એ તો પોતાના. એટલે પોતે જે એમ બોલે છે કે હું અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, એમાં કઈ જનરેટ નથી થતું. એમાં જનરેટ નથી થતું. પોતે પોતાનો સ્વભાવ ખુલ્લો કરે છે, જે 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 ઢંકાઈ ગયો હતો તે. બરાબર છે. હા હા. હા, એમાં પરમાણુઓ ચાર્જ થાય ખરા? આ થાય ને, એ કેવા થાય? હાઈએસ્ટ લેવલના ચાર્જ થાય. અને એ પરમાણુ એવા થાય કે જેમાં અહંકાર ને મમતા ના હોય, અને પોતાના સ્વભાવ વાળા પરમાણુ જે થાય, એટલે એ પરમાણુ હલકા હોય, અને છેવટે એની અંદર પછી આત્મા ખુલ્લો થાય અને પછી મોક્ષે જાય કેવળ જ્ઞાન પામીને. એટલે ચરમ શરીરીના પરમાણુ એવું ને? ચરમ શરીરના પરમાણુ થાય ને, થાય તો ખરા જ ને સાહેબ. થાય તો ખરા જ. બરાબર છે. હા, નહીં તો શરીર ક્યાંથી પ્રાપ્ત થાય? શરીર પ્રાપ્ત તો થાય ને પછી એકદમ છેવટે કેવળ જ્ઞાન થાય, પછી પૂરું કરે અઘાતી કર્મ, પછી પૂરું થાય. એમની પોતે જયારે બોલે છે કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત શક્તિ વાળો છું, ત્યારે જે પરમાણુ ચાર્જ થાય છે, ત્યારે એ જે પાવર, પોતાનો જ પાવર વપરાય છે ને એમાં ચાર્જિંગમાં. ભલે પોતાનો પાવર વપરાય છે, પણ પોતે પોતાના માટે વાપરે છે, પારકા માટે નથી વાપરતો. એટલે અજ્ઞાન વખતે જ પરમાણુ ચાર્જ થાય એવું નહીં, જ્ઞાન વખતે પણ થાય પરમાણુ ચાર્જ. જ્ઞાન વખતે થાય, પણ એ ખરી રીતે કહેવાતું નથી. કારણ કે તમે મોક્ષ બની જાઓ છો, તમારો સ્વભાવ બની જાઓ છો. સ્વભાવ બની જાઓ ત્યારે ચાર્જ નથી કહેવાતું. સ્વભાવની વિરુદ્ધ જાઓ ત્યારે ચાર્જ કહેવાય છે, કારણ કે એની ઉપર લોડ આવે છે, એની ઉપર આવરણ આવે છે. આમાં આવરણ આવતું નથી, આવરણ ઘટે છે. તો ચાર્જ કરનારાની હાજરી તો ખરી ને? ચાર્જ કરનારો છે કોણ? એમની જયારે એ બોલે છે કે હું અનંત શક્તિ વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, હા, એટલે પોતે પોતાના સ્વભાવની ગાણા ગાય છે. પોતે પોતાના સ્વભાવનું ગાણું ગાય છે, એમાં તો ચાર્જ ના કહેવાય ને. પોતે પોતા જે છે તે બોલે છે, તેમાં ચાર્જ ના કહેવાય સાહેબ. બરાબર છે. શું ચાર્જ થાય? પોતે જે નથી તે બોલે, પોતે જે નથી તે બોલે, તેને ચાર્જ કહેવાય. પોતે જે છે એ બોલે તો ના થાય ચાર્જ. તો ચાર્જ કહેવાતું નથી, તો ચાર્જ કહેવાતું નથી. ચાર્જ કહેવાનું નથી. વાહ વાહ, બરાબર છે. કારણ કે પોતે જે છે જ એ છે જ, છે જ. બરાબર છે જ, એને બોલવાથી ક્યાં ચાર્જ વાત આવી? પોતે જે નથી બોલે તો ચાર્જ થાય, તો નુકસાન થાય છે ને, તો નુકસાન થાય. બરાબર છે. વાહ વાહ, બહુ તો સરસ, નુકસાન થાય છે. બહુ સરસ, બહુ સરસ વાત થઈ. કારણ કે સ્વભાવ વસ્તુ ઢંકાય છે એનાથી ઢંકાય છે. વાહ વાહ. હા, સ્વભાવ પોતાનું ફંક્શન એ જરાક આમ તેમ થઈ જાય પછી, અને આનાથી ખુલ્લું થાય છે. ખરેખર થતું નથી, પણ તમારું પછી એમાં આરોપણ કરવાથી એમાં જ ચાલ્યું જાય, બધું એમાં ઊભું થાય બધું. બરાબર છે. સ્વભાવ તો લુપ્ત ના થાય ને, સ્વભાવ લુપ્ત થાય તો પછી ચેતન જ ના કહેવાય. ના કહેવાય. બરાબર છે. સ્વભાવ લુપ્ત ના થાય ક્યારે. બરાબર છે. ના, સ્વભાવ લુપ્ત ના થાય. સાહેબ, એક બીજો પ્રશ્ન પૂછું સાહેબ? હા, બોલો. એક બીજી જ્ઞાનવાણીમાં એવું છે, 15મી જ્ઞાનવાણી છે ને, 31મો ટ્રેક છે એમાં. કઈ જ્ઞાનવાણી છે? હાજી સાહેબ. કઈ વાણી? જ્ઞાનવાણી, દાદાની વિડીયો ઓડિયો. ઓકે. 15મી જ્ઞાનવાણી 31મો ટ્રેક છે એનો. હા. ખુદ જ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે. ખુદ જ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે. ખુદ જ્ઞાન, ખુદ. હે? ખુદ. ખુદ? હા, ખુદ. હા. દાદાનું વાક્ય છે, ખુદ જ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે અને ખુદ અજ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે. બેવ વિસ્મૃત કરાવડાવે. નહીં, ફરીથી બોલો. ખુદ જ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે. હા. અને ખુદ અજ્ઞાન પણ જગતને વિસ્મૃત કરાવડાવે. હા. ખુદ એટલે છેડો. ખુદ એટલે છેડો. પેલું અંધારું અજવાળું હોય અને તેમાં ભલીવાર ન આવે, અને જગત સ્મૃતિમાં જ રહે. અંધારું અજવાળું હોય ને તો જગત સ્મૃતિમાં જ રહે.
હા, એ તો બે હોય તો ખાલી અંધારું હોય તો એ થઈ જાય ને અજવાળું હોય તો પણ બે મિક્સ હોય તો સંસાર રહ્યા જ કરે. અચ્છા, થયા જ કર્યા. એટલે એને મિશ્ર ચેતન કીધું. પણ ખુદ અજ્ઞાન જગતને વિસ્મૃત કરાવડાવે અને ખુદ જ્ઞાન પણ જગતને વિસ્મૃત કરાવડાવે. એ શું કહેવા માંગે છે? ખુદ અજ્ઞાન એટલે અંધારું થઈ ગયું ને એકદમ. હા, એ તો સમજાય છે. અને પણ ખુદ ખુદ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન. હા, તો એ પણ પોતાનું જ્ઞાન જગત- તો એ વિસ્મૃત કરાવે ને ઓલું વિસ્મૃત કરાવે. તો બેયની વિસ્મૃત કરાવવાની રીત જુદી જુદી છે. જુદી જુદી જ હોય ને. ઓલો ઇન્ટરેસ્ટ ઓલામાં છે ને ઓલો ઇન્ટરેસ્ટ ઓલામાં છે. ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો, ઇન્ટરેસ્ટ દ્રષ્ટિ બદલાય. બદલાઈ ગઈ. ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો, દ્રષ્ટિ બદલાઈ ગઈ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બરાબર. હા, અત્યારે તો દાદા ભગવાન શું કહે છે કે અજ્ઞાનને જાણે ને, અજ્ઞાનને, તોય કલ્યાણ થાય. તોય કલ્યાણ થાય. વાહ વાહ. જ્ઞાનને જાણવું સહેલું છે, અજ્ઞાનને જાણવું બહુ અઘરું છે. હવે આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાનને જાણો કે આને અજ્ઞાન કહેવાય. બરાબર છે. જ્ઞાનના આધારે. નહીં, પણ આ અજ્ઞાન છે એવું અત્યાર સુધી ખબર નહોતી. અત્યાર સુધી એવું ખબર હતી કે આ જ્ઞાન છે. આ જ જ્ઞાન છે. આ જ જ્ઞાન છે. વાહ વાહ. એટલે દાદા ભગવાન કહે છે કે હવે તમને જ્ઞાન આપ્યું. જ્ઞાન તો બહુ સહેલું છે. હું શુદ્ધાત્મા છું, પતી ગઈ વાત. હું જોનારો જાણનારો જ્ઞાતા દસ્તક નાયક સ્વભાવ વાળો શુદ્ધાત્મા છું. હા, ટૂંકું છે તો એકદમ. બાકી શું રહ્યું? તો કે બાકી તો અજ્ઞાન રહ્યું. તો શું આટલું બધું અજ્ઞાન છે? તો કે આટલું બધું અજ્ઞાન ભરેલું છે. એટલે કે હવે અજ્ઞાનને જાણો કે જેથી તમે એનાથી છૂટતા જાઓ. છૂટો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે અજ્ઞાનને જાણવાનું છે. અજ્ઞાનને નહીં જાણો તો શું કરવાનું? કેમ ના છૂટશો તમે? બરાબર છે. અને એ અજ્ઞાનને જાણવા માટે દાદાએ 5 આજ્ઞા આપી. અને અત્યાર સુધી અજ્ઞાનને જ જ્ઞાન માનતા. હા, એટલે ભેગું નતું થતું કાંઈ. કશું ના થાય ને, વર્કઆઉટ જ ના થાય કશું. ના થાય. એટલે કે છે ને કે અજ્ઞાનને જાણો કાં તો જ્ઞાનને જાણો, બેમાંથી એકને જાણો. સહેલું અજ્ઞાનને જાણો તો આ છેડે આ છે ને આ છેડે, જો જ્ઞાનને જાણો તો આ છેડે આ છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એકને જાણો ગમે તેને. એકને જાણવું. અજ્ઞાનને જાણવું તો બહુ અઘરું છે. બહુ અઘરું છે. વાહ વાહ. જ્ઞાનને જાણવું સહેલું છે. સહેલું છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. આ અજ્ઞાનને એટલે તો કોઈ છૂટી શકતું નથી. જ્ઞાનને જાણ્યા પછી જ છૂટી શકાય. પછી ફટાફટ અજ્ઞાન ખબર પડવા માંડે. ત્યાં સુધી ખબર જ ન પડે, ત્યાં સુધી ખ્યાલ જ ન આવે. એટલે દાદાનું જ્ઞાન લીધા પછી આ ચિંતા બંધ થઈ જાય છે. એનું કારણ આ છે એવું મને સમજાય. એનું કારણ આ છે, કારણ કે એને જ્ઞાનને જાણ્યું ને સાહેબ. વાહ વાહ. બહુ સરસ. જ્ઞાનથી એટલો છૂટ્યો, અજ્ઞાનથી છૂટ્યો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. એટલે બે આની થયું, બે આની જાણ્યું એટલે કામ થઈ ગયું. તો કે હવે ધીરે ધીરે ટાંકા ખુલવા માંડશે. હા, નિરાકુલતા ઉત્પન્ન થઈ. બરાબર છે. વાહ, બહુ સરસ. નિરાકુરતા ખુલ્લી થાય એટલે પછી ટાંકા ખુલવા માંડે બીજા. હા, પછી અંદર શાંતિ થઈ જાય, નિરાશ થઈ જાય. હા, બહુ સરસ. બાકી તો ત્યાં સુધી એને રસ્તો જ ન જડે. રસ્તો ચડવાની વાત જ નથી. રસ્તો જેને ખુલ્લો કરેલો હોય તે જ બતાડી શકે. બીજું વાત જ નહીં કરવાની. ખોટે ફાફા મારવાના ખોટા. એના કરતા ખોટા ફાફા મારવા કરતા ભાવ કરવા જેવો છે કે જે રસ્તે ચાલનારા છે, જે માર્ગ જેમને પ્રાપ્ત થયો છે તે માર્ગ વાળા અમને પ્રાપ્ત થાય. સિમ્પલ વાત. બહુ સરસ. કોઈ માથાકૂટ નહીં, લોડ નહીં ને કશું નહીં ને જીવ્યા કરો. એની મેં તે ભેગા થશે ને કામ થશે. વાહ વાહ. એની મેળે ભેગું થઈ જશે. વાહ વાહ. હા, તમે જે ઈચ્છો છો તે ભેગું થાય ને, કારણ કે ભગવાનની હાજરી, ચેતનની હાજરીમાં કે ઈચ્છો છો. વાહ વાહ. છે જ, ચેતન તો છે જ. વાહ વાહ. નિરીક્ષકની હાજરીમાં ઈચ્છા કરો એટલે ઈચ્છા પૂરી થાય જ. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. અદભુત, અદભુત. બરોબર. નિરીક્ષક હાજરી છે. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. કારણ કે પોતે અનંત સુખથી ભરપૂર છે અને ઈચ્છા છે એની થાય જ નહીં. ઈચ્છા થાય જ નહીં. થાય જ નહીં. હા, હવે જેની હાજરીમાં ઈચ્છા ના થાય, જે પોતે નિરીક્ષક છે એની હાજરીમાં ઈચ્છા કરે એટલે બધી ઈચ્છા થાય, પૂરી થાય. અદભુત, અદભુત, અદભુત. લોકો ઈચ્છાઓ પૂરી કરવામાં જાય છે, નિરીક્ષકને પ્રાપ્ત કરવામાં નથી પડતા. જેને પામવાથી ઈચ્છા જ પૂરી થઈ જાય
ઈચ્છાઓ જ કોઈ ના રહે તો પછી એને પ્રાપ્ત કરવાનું કે ઈચ્છાઓ પૂરી કરવા માટે માથાકૂટ કરવાની? વાહ 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 વાહ, બહુ સરસ. ટૂંકો રસ્તો બતાવ્યો, ટૂંકો રસ્તો એટલે એકદમ. ભગવાનનો દુરુપયોગ થઈ ગયો, દુરુપયોગ થઈ ગયો. વાહ વાહ. ભગવાનની સત્તાનો દુરુપયોગ થઈ ગયો. હમ. બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. વાહ. એવું છે ભાઈ. અદભુત અદભુત. જય સચ્ચિદાનંદ સાહેબ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ સાહેબ. રેખાબેન નો પ્રશ્ન હતો પણ હવે એ ઓફલાઈન છે હમણાં. મહાત્માઓ, કોઈને પ્રશ્ન? દીપકભાઈ, તમારે પ્રશ્ન? હાથ ઉપર કરજો સાહેબ. સુરેશભાઈ, પ્રીતિબેન, કોઈ પ્રશ્ન? જાગૃતિ, એક જ મિનિટ. પ્રશ્ન છે કઈ? તો હા બોલો, હસમુખભાઈ બોલો. જ્યાં સુધી બીજા કોઈ પ્રશ્ન નથી ત્યાં સુધી. હાજી હા. પરેશાનંદજી, મારે એક વસ્તુ એવી સમજવી છે કે જે જ્ઞાનથી દર્શન ઊભું થાય એ જ્ઞાન વ્યાવહારિક જ્ઞાન છે. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ, સંભળાય છે? બોલો. હા, જે જ્ઞાનથી દર્શન ઊભું થાય એ જ્ઞાન વ્યવહારિક જ્ઞાન છે, અને જે દર્શનથી જ્ઞાન ઊભું થાય તે સાચું જ્ઞાન છે. દર્શન જ્ઞાન છે ત્યાં ચેતન છે, અને જ્ઞાન દર્શન છે ત્યાં નિશ્ચેતન ચેતન છે. આવું એક દાદાનું વાક્ય છે. એટલે પેલામાં દર્શન જ્ઞાન છે અને બીજામાં જ્ઞાન દર્શન છે. એટલે એવું કે છે દર્શન જ્ઞાન છે ત્યાં ચેતન છે, અને જ્ઞાન દર્શન છે ત્યાં નિશ્ચેતન ચેતન છે. એટલે મને એટલું સમજાય છે કે આ દર્શન જ્ઞાન છે એટલે આપણને જે પેલું દર્શન આપે છે એટલે આ ક્રમની વાત છે, અને પેલું જ્ઞાન દર્શન છે એ ક્રમિકની વાત છે. બરોબર. એટલું સમજાય છે, પણ એ નથી સમજાતું કે દર્શન જ્ઞાન છે ત્યાં ચેતન છે, અને જ્ઞાન દર્શન છે ત્યાં નિશ્ચેતન ચેતન છે, એવું કે છે. એમ છે કે પહેલા ક્રમિક માર્ગની અંદર તમે આરાધના કરો એટલે પુસ્તકો વાંચો, ગુરુની વાતો સાંભળો, આ છે તે છે, એટલે એનાથી તમને જ્ઞાન થાય કે આત્મા જાણવા જેવો છે. હાજી હા હા, ખ્યાલ આવે ને? અને પછી એ જે આત્મા જાણવા જેવું છે એવું જે ઊભું થયું તેને દર્શન કહેવાય. હજુ જાણ્યું નથી. જાણ્યું નથી, ખાલી ઊભું થયું છે એને દર્શન કહેવાય. ઊભું થયું છે. જયારે અહીંયા દાદા ભગવાન જેવું જ્ઞાન આપે છે એટલે તમને દર્શન ઊભું થઈ ગયું કે આ હું શુદ્ધાત્મા છું એવું કંઈક છે કરીને. વાહ વાહ, નિશંક થઈ અને પછી એ દર્શનને આધારે તમને અનુભવ થયા કરે છે. અનુભવ થયા કરે છે. એટલે ઓલું વ્યવહારિક વાતો છે, ઓલી વ્યવહારિક વાતો છે, બધું ખ્યાલ આવ્યો ને? હાજી હા. અને ક્રમિકમાં તો આરાધન કરતા 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 એ જ્ઞાન થતા અંદરથી થોડુંક થોડુંક સમજાતું જાય એટલે દર્શન ઊભું થાય. એટલે નિશ્ચેતન ચેતન કીધું, કારણ કે આત્મા પ્રાપ્ત નથી થતો. નથી, ત્યાં નથી થયો. ડાયરેક્ટ અક્રમની અંદર ડાયરેક્ટ આત્મા પ્રાપ્ત કરાવે છે. જયારે ઓલામાં આરાધના કરવા, સામાયિક કરવાથી, પુસ્તકો વાંચવાથી ધીરે ધીરે એવું થયા કરે કે આત્મા જેવું કંઈક છે, આત્મા છે, આમ છે, જાણવા જેવું છે, એવું કંઈક એને કંઈક ખુલ્લું થાય છે એમ. એટલે એને દર્શન કહેવાય. પણ હજુ આત્મા જાણ્યો નથી. જાણ્યો, બરાબર છે. અહીંયા તો ડાયરેક્ટ આત્મા જાણી લે છે એટલે પૂર્ણ દર્શન થઈ ગયું. પૂર્ણ દર્શન થઈ ગયું. વાહ વાહ. ખ્યાલ આવે ને? એટલે એને પૂર્ણ દર્શન થાય એટલે પછી દર્શન જ્ઞાન એટલે ચેતન થઈ ગયું. વાહ, એટલે મૂળ વસ્તુ પકડાઈ ગઈ અહીંયા, કે કરે છે કોણ? મૂળ વસ્તુ પકડાય. હજુ તો મૂળ વસ્તુ જાણવાની કે થોડીક પકડાય તે અંશે કરીને છે. અંશે કરીને. વાહ વાહ. અંશે કરીને, પૂરેપૂરું જાણ્યું નથી આત્મા શું છે. ધાર્મિક માર્ગમાં આત્મા શું છે એ પણ બહુ એટલું થાય તોય બહુ મોટું ગણાય છે. આ તોય મોટું ગણાય છે. વાહ વાહ. એ જાણવામાં પડેલો હોય, ફક્ત આત્મા જાણવામાં, તોય બહુ મોટું એ કહેવાય, ડેવલપમેન્ટ કહેવાય. આ વાંચીએ છીએ, સાંભળીએ છીએ ત્યારે તો એમ થાય છે કે દાદાએ અદ્ભુત વસ્તુ આપી દીધી છે ખરેખર. એમ વર્ણન થાય એવું નથી. જે આપેલું છે ને હજુ આપેલું સમજાતું નથી. આપેલું સમજાતું નથી. શું મળ્યું છે તે? હા,
થોડીક હીરો ઝલક આવે આપેલો છે પણ એ સમજાતો નથી. હીરો આપેલો સમજાય તો એ પ્રમાણે એનો ઉપયોગ થાય. ઉપયોગ થાય. વાહ વાહ. સમજાય તો ઉપયોગ થાય. વાહ વાહ. હા, ઉપયોગ કેટલો કેટલો થાય છે તપાસ કરવાની. એના ઉપરથી ખબર પડે કેટલું સમજાણું છે. હા, તમારો હા. ઉપયોગ વધતો જાય તો સમજવાનું કે તમને પ્રાપ્ત થયેલું તમને સમજણ પડી છે. વાહ વાહ. ઉપયોગ ના થાય તમે ઘરમાં એમને એમ જ ફર્યા કરતા હો, ટીવી જોતા હો, આ કરતા હો, તે કરતા હો, ગપ્પા મારતા હો, તો ભલે ને ગમે તેટલો અભ્યાસ કરતા હોય પણ એનો ઉપયોગ નથી થતો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ઉપયોગ કેટલો થાય છે તો ખરું કહેવાય. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ, જય અશોકભાઈ, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન, unmute કરજો. મેં તમારા હા વોટ્સઅપમાં હા મૂક્યા છે હા બે. હા 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 બુક કરું છું. એક મિનિટ શેર કરું છું. પરેશાનજી હાજી, બોલો બોલો. વંચાય છે? હા હા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો બોલો. નિશ્ચય પોતાનું સ્વરૂપ છે અને હા વ્યવહાર પોતાની ગનેગારી છે. હા. આ વ્યવહાર ગનેગારી કઈ રીતે ગણાય? ગનેગારી એટલે તમારે કરવું પડે છે ને બધું, છૂટકો નહીં ને, ખાવું પડે છે ને. હા આ દેહ પ્રાપ્ત થયો એટલે પરવસતા ઉભી થઈ ને, હા. એટલે ગનેગારી થઈ ગઈ. અચ્છા. એટલે વ્યવહારને પોતાની ગનેગારી કીધી. આ મન વચન કયા ઉભા છે ને આધારે થયા. અજ્ઞાનતાને લીધે ને? હા, પોતાની ભૂલને કારણે, ભૂલને કારણે. હા, ભૂલને કારણે. એટલે પોતાની ગનેગારી છે. અચ્છા. કારણ કે પોતે એટલે જે જાણવાનું હતું તે જાણ્યું નહીં, અને જે સુખ ભોગવવાનું હતું તે સુખ બહારથી ભોગવવા ગયા, એટલે એનો હા, ગુનો લાગુ પડ્યો, એટલે ગનેગારી ઉત્પન્ન થઈ ગઈ. અચ્છા. બરોબર. બરોબર. પણ એટલે ઈ તો આપણે અજ્ઞાનતામાં કરેલું ને, ત્યારે તો આપણને ક્યાં જ્ઞાન હતું કે આ આપણે અજ્ઞાનતામાં કરેલું, પણ જ્ઞાન તો આજે પ્રાપ્ત થયું ને. હા, આજે પ્રાપ્ત થયું. તો હવે પૂરું કરો. જ્ઞાન સાથે પૂરું થાય ને, જ્ઞાન વગર તો પૂરું થાય એવું જ નથી. જ્ઞાન વગર તો નવું ઊભું થાય. ના, બરોબર છે. એટલે એને પોતાની ગનેગારી કીધી કે હવે એન્ડ આવવાની તૈયારી છે, ત્યારે તો ગનેગારી સમજાય. અચ્છા. ગનેગારી નહીં તો સમજાય જ નહીં કે આ ગનેગારી છે. હા 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 હા. હા. બરોબર છે. અને એમાં આગળ છે અકશાઈ વ્યવહાર તે શુદ્ધ હમ વ્યવહાર હમ અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય એ નિશ્ચય. હા. અકશાઈ વ્યવહાર એટલે આમાં કેવી રીતે ગણતરી? અકશાઈ વ્યવહાર એટલે કોઈને દુઃખ ના થાય એવું, પોતાને દુઃખ ના થાય, પોતાના વ્યવહારથી પોતાને દુઃખ ના થાય, પોતાના વ્યવહારથી બીજાને દુઃખ ના થાય. જો તમે દાદાની આજ્ઞામાં રહીને તમે કઈ પણ વ્યવહાર કરો છો તો હા. કાં તો તમને અને કાં તો સામાને સંભાવે નિકાલમાં બેઉને એકદમ સમાધાન થાય એવું તો બહુ ઓછું બનતું હોય ને? હા, બનતું હોય ને, ઓછું બનતું હોય ને, એટલે તો કીધું ગનેગારી. કારણ કે એટલે તો આપણી ઈચ્છા ગનેગારી કીધી. એટલે આપણે અકશાઈ વ્યવહાર કરવાનો છે, હા અત્યારે નથી થતો. એટલે જ્યારે હા જ્યારે થાય કશાઈ વ્યવહાર એટલે પ્રતિક્રમણ કરવાના. અને બરોબર. અકશાઈ વ્યવહાર એટલે શું? તો કે જે વ્યવહારની અંદર પોતે હવે રહેતો નથી. હા, બરોબર. પોતે એમાં રહે ના, અને જે વ્યવહારથી નુકસાન થાય તેનું પ્રતિક્રમણ કરતો જાય, એમ હા, કરતા કરતા અકશાઈ વ્યવહાર થવા માંડે. અચ્છા. અને તો બીજું આપણે શું છે કે શુદ્ધ વ્યવહાર એટલે શું? તો કે સામેવાળામાં શુદ્ધાત્મા જોઈને વ્યવહાર કરે બધો. હા, ઈ તો આપણે આજ્ઞામાં પોતાના રહીએ એટલે દીકરા જોઈને, પોતાના દીકરા જોઈને વ્યવહાર કરે તો એ કશાઈ વ્યવહાર થઈ ગયો. બરોબર. અને સામેવાળામાં શુદ્ધાત્મા જોઈ એટલે પોતે શુદ્ધાત્મા થાય, એટલે પછી બાકીનો વ્યવહાર જે છે સામસામે તે પતી જાય. બરોબર. પણ એમાં પણ આપણે ઈ તો જોવું પડે ને કે સામેવાળાને દુઃખ નથી થતું. હા, દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાનું ને. વ્યવહાર આપેલો છે ને આપણને, પણ શસ્ત્ર આપેલું છે ને. સંભાવે નિકાલનું આપણે નક્કી કરીએ તો એવું જરૂરી નથી ને કે ઘણીવાર એનો
રિઝલ્ટ સામેવાળાના ઓલા પ્રમાણે એના સમાધાન પ્રમાણે જ આવે. આ નહીં, તો સમાધાન તમારા નથી કરવાનું. આપણે કોઈને સમાધાન કરવાનું નથી. ખાલી મુખ્ય વેર ના બંધાય એવો રાખવાનો વ્યવહાર, અને બીજું સંભાવ્ય નિકાલ કરવાનો નક્કી કરવાનું. અને નક્કી કર્યા પછી જે થયું તે સાચું, અને એની અંદર આપણને લાગે કે દુઃખ થયું છે તો પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું. બરોબર છે, ઈ તો આપણે સિમ્પલ. કરીએ જ. પણ આમાં એવું લાગે કે આમાં પ્રતિક્રમણ તો આમ ડગલે ને પગલે પ્રતિક્રમણ ચાલુ જ છે. પ્રતિક્રમણ તો પ્રતિક્રમણ તો દાદા ભગવાન કહે છે કે નવા નવા પરણેલા હોય ને તો હસબન્ડ ને વાઈફ ને હસબન્ડ યાદ આવ્યા કરે, એવી રીતે પ્રતિક્રમણ રાખવાનું છે. અચ્છા, એટલે ઈ જ કહું છું કે આ તો શ્વાસે શ્વાસે પ્રતિક્રમણ ચાલુ જ રહે. હા, ત્યારે વ્યવહાર અકશાઈ થાય ને. હા, નહીં તો કેમનો અકશાઈ થાય? કારણ કે બરોબર. કશાઈ ભરપૂર ભરેલો છે. સાચી વાત છે. પણ તો આ માટે તો તમારે આપણે આપણી પોતાની ફાઇલ નંબર 1 એટલે જાગૃતિને પણ એનું પણ પ્રતિક્રમણ નું આવે ને? એનું જ પ્રતિક્રમણ તમે કરવાનું ને, શુદ્ધાત્મા એને એની જ નહીં, ફૂલોનું પ્રતિક્રમણ કરવાનું છે. મારું કહેવાનો મતલબ કે એને શુદ્ધાત્મા નથી જોયા એટલે જાગૃતિએ પ્રતિક્રમણ કરવાના. Correct. જાગૃતિએ પોતે પોતાને ઓલાથી કંઈક એવી ભૂલ કરી નાખી કે જેને લીધે પોતાને જ તકલીફ પડી, કે પોતાને મન વચન કાયાથી કંઈ પણ એને અસાતા આવી, પીડા આવી, કંઈ પણ આવ્યું તો એનું પોતાની જ ભૂલનું પરિણામ છે ને ઈ તો. એક્ઝેક્ટલી. તો પછી એનું પણ તમારે પ્રતિક્રમણ તો ખપે જ ને. હા, પ્રતિક્રમણ ખપે જ ને. એના જ પ્રતિક્રમણ એટલે પોતાની ભૂલો ન થયેલા પ્રતિક્રમણ કરવાના. બીજાને કઈ તકલીફ થાય તેના પ્રતિક્રમણ તો પછીની વાત છે. હા, પણ તો ઈ પ્રતિક્રમણમાં તો તમારા કશાયોના પ્રતિક્રમણ આવે ને. કશાયોના છેલ્લે પ્રતિક્રમણ આવે, પેલા બહારના વ્યવહારના. હા, વ્યવહારના તો થઈ ગયા, પણ હવે આજે પછી અંદર શુદ્ધાત્મા ભૂલાઈ ગયા તેના. હા, એ મુખ્ય છે. બરોબર. જયારે અંદર કશાયો ફૂટે ને, ગાંઠ ફૂટે ને, ત્યારે શુદ્ધાત્મા ભૂલાઈ જાય. ભૂલાઈ જાય, સાચી વાત છે. હા, શુદ્ધાત્મા ભૂલાઈ જાય ત્યારે આ બધો વ્યવહાર થાય છે. બરોબર છે. હા, એટલે પછી આપણે ફાઇલ નંબર 1 જે કર્યું, ક્રોધ કર્યો, લોભ કર્યો, તેના પ્રતિક્રમણ કરવાના કે શેને માટે આવું કરો છો. હવે આપણે આ બધું પ્રાપ્ત થઈ ગયું છે, એ જેટલા દેખાય તેટલા કરવાનું. બરોબર છે. પણ બહુ માથાકૂટમાં નહીં પડવાનું. મેઇન એટલું જ કરવાનું, છૂટું પડી જવાનું પહેલા. હા, એ તો બરોબર, મોટું પ્રતિક્રમણ. ઈ બરોબર છે. પણ મારું ઈ પૂછવું છે કે સમજો કે હવે આજે મને કોઈ અસાતા આવી છે, એટલે કે કઈક પીડા આવી છે શરીરમાં કે કઈ પણ આવી, તો ઈ મારી ભૂલનું જ પરિણામ છે ને. તો સાતા કે અસાતા બે ભૂલ જ છે. હા, તો ઈ એના પણ પ્રતિક્રમણ તો ખપે જ ને. તો કઈ ઈ એના પ્રતિક્રમણ જરૂર કેવી રીતે ક્યાં છે? કરવાના? એ જરૂર ક્યાં છે? તો પૂરું થવા આવ્યું છે. અચ્છા, હા, એ અસાતામાં સ્થિરતા રહે, અસાતામાં સ્થિરતા રહે એવી શક્તિઓ માંગવાની. અચ્છા, એટલે એમાં પ્રતિક્રમણ જરૂર નથી, ખાલી તમારે જોઈ જાણો એટલે તમારું એની મેળે સામાયિકની જેમ છૂટું થઈ જાય. બસ. અથવા તો અસાતા આવે તો અસાતા એટલે શું? તો કે બીજાને આપેલા દુઃખના પરિણામના રિઝલ્ટ સ્વરૂપે આવેલી છે. અચ્છા, એટલે એ શોધાય તો શોધવું, ના શોધાય તો છોડી દેવું. તો કે આ દુઃખ આપેલું છે એ વાત નાખી. એને શોધવું કેવી રીતે એમ કઉ છું. એ જ કહું, શોધવાનું હેતુ એકદમ શોધવામાં પડવું નહીં, કારણ કે બધું આવે ના, એ ધીરે ધીરે આવે, ધીરે ધીરે આવે. પોતાની જાતને જેમ જેમ જોતો થાય તેમ તેમ એને ખબર પડતી જાય કે પોતાનો વ્યવહાર કેવો હોય, પોતાનો અહંકાર કેવો હોય, પોતાની મમતા કેવી છે. ખ્યાલ આવ્યો ને? એના આધારે પછી ખબર પડે. હા, એટલે ઈ છે કે એમ સમજાય કે આપણને કે આ તારી પોતાની ભૂલનું છે જાગૃતિ. તો હવે તું પોતે હવે તારી એનો રસ્તો કાઢ અને તારા પોતાના જ આમાંથી તું છૂટ. કારણ કે તું શુદ્ધાત્મા છે, એટલે એમ નહીં, શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, અને આ જાગૃતિને જે અસાતા આવી છે તો એની પોતાની જ ક્યાંક ભૂલ છે ને. હવે એને બહાર ગુનો કર્યો કે પછી અંદર એનો આગલા ભાવનો કોઈ ગુનો છે? એ ભૂલનું પરિણામ છે બેન. પરિણામને તમે કેનોટ એવોઇડ ઇટ. અચ્છા, હા, તમે જે વાત કરો છો ને એ એવોઇડ કરવા માટે વાત કરો છો, એવોઇડ ના થાય. અચ્છા, એટલે ઈ ભોગવે છૂટકો. યસ, એ રિઝલ્ટ છે. એટલે હસતા હસતા ઊંચું મૂકવાનું. અચ્છા, હા, સિમ્પલ વાત. હસતા હસતા ઊંચું મૂકી દેવાનું.
બરોબર બરોબર. અને જણાય તો જાણવું કે કોઈ આપણા અહંકારને છંછેડે કે મમતાને છંછેડે તો એ કેવું ફૂફાડો મારે છે, કેવું વર્કઆઉટ કરે છે તે જાણાય તો જાણવું. એના પરથી આઈડિયા આવી શકે કે આ અશાતા કેવી રીતે આવી છે. બરોબર. પણ પરેશભાઈ, હજી આટલા વર્ષો પછી ઇમિજિએટલી નથી આવતું. એકવાર ઈ જે ફોર્સ આવે ને ત્યારે તો આપણાથી આમ નીકળી જાય, આપણો ફોર્સ, પ્રકૃતિ એનું કામ ભજવી જાય. પછી રિયલાઇઝ થાય 5 મિનિટ 15 મિનિટ પછી તો અંદર પૂછે કે તને એટલે આટલા તો વર્ષ થયા, આટલા એટલે દાદાનું આટલું જ્ઞાન, પછી પણ હજી તારું પ્રકૃતિની આટલા થોડું વર્ષની વાત ના કરો બેન, આટલા વર્ષ ના કરો. અનંત ભાવથી અજ્ઞાન આરાધેલું છે. તો આટલા વર્ષથી 5 મિનિટે ખબર પડે છે એ બહુ મોટી વસ્તુ છે. નહીં તો નહીં ખબર ખ્યાલ. જ ના પડે. ના ના, ખ્યાલ એ આવી જાય, બાફી મગાઈ જાય, બધું થાય, હા, પણ અંદર પૂછે ઈ કે તું હજી પણ બીજાને દુઃખ આપે છે, હજી પણ તારા વાણીથી તું બીજાને તકલીફ આપે છે. હા તો એ તો કહેવાનું ને, વાહ વાહ તારું તો પરાક્રમ કેવા પડે, એવું કહેવાનું ઉપરથી. કે હજુ તને ખ્યાલ નથી આવતો કે આનાથી આવું થાય છે, તો હજુ તો આટલું બધું પડે છે, દુઃખ પડે છે, છતાંય પાછળ આપણે હજુ થતા નથી. એવું કહેવાય ને, વાતચીત કરાય ને ફાઇલ નંબર 1 સાથે. ઈ કરીએ છીએ, પણ અંદર હા, ઈ પણ થાય કે રડવું પણ આવી જાય કે તમે આટલું બધું, આપણે કેવા હિસાબ લઈને આવ્યા, તો કેવા કર્મનો હિસાબ આપણો આગળનો છે કે આપણે કલ્પના આમાંથી કરી શકાય એવું નથી, સડેલો માલ છે. સડેલો એટલે એમાં કીડા પડેલા સડેલા માલ જેવો છે. કીડા પડેલા તે સારા કહેવાય. 1 મિનિટની 1 સેકન્ડ માટે શાંતિ આપે એવો માલ નથી લાવેલા. સાચી વાત છે. હા, એટલે હા, દાદા મળ્યા એટલે હો કરો અને કે ચાલ હવે તારું કલ્યાણ થવાનું છે. જે 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 ભરેલું છે તે કાઢતા જાઓ અને પ્રતિક્રમણ કરતા જાઓ અને ઊંચો મૂકતા જાઓ. બરોબર છે. વ્યવસ્થિત શક્તિ કડાવડાવે છે બધું. આપણે હા કાઢવું નથી પડતું. વ્યવસ્થિત શક્તિ કડાવડાવે છે. એના પરથી હા ખબર પડે, હો તમે તો કેવા પડે, બહુ રૂપાળા છો, બહુ સારા કામ કરીને આવેલા છે, એવું કહેવાનું. એટલે ખુશ થઈ જાય પણ કે મને વળતા નથી. બધા વળે છે પણ મને આ વળતા નથી. વળતા નથી ને મારવાનું મન થાય. ના મારવાનું ને, એને હું મારવાનું, આવાને કહેવાનો હું મતલબ મારવાના. કે ફાઇલ ને પાસરી ઘણીવાર ન રહે તો હા ક્યારેક એને પછી એમ કેવું પણ પડે ને કે ભાઈ હવે તું નહીં સમજે, તો પછી એકાદી પડશે પણ ખરી. હા ભાઈ, ભલે કોઈ વખત કહેવાનું પણ બહુ કરવા જેવું નથી. કારણ કે એટલું બધું ઉતરતી ક્વોલિટીનું છે બધું કે જેથી એને બહુ પ્રેમ જ આપ્યા રાખવો પડે ફાઇલ નંબર 1 ને, કે જેથી બરોબર કરીને પ્રેમથી જ સરખું થઈ જાય. બરોબર છે. ખ્યાલ આવે ને? બધા વળે છે ને આપણે વળીએ તો ક્યાં પાછું જાય? એ કે જા, હું તો હું કરીશ મારા પ્રમાણે. કઈ એવી બરોબર. માથાકૂટ કરવાની? ચાલ ને, હું ના છું ના. ને તારી સાથે. ચાલ ને, ધીરે 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 પટાવીને એટલે હા નાના છોકરાને કેવું પટાવે એ રીતના ફાઇલ નંબર હા 1 ને પટાવવાની છે. હા હા, બરોબર છે. પટાવીને કામ કાઢી લેવાનું ફાઇલ નંબર 1 પાસે. અઘરું છે બરોબર. નહીં તો. ના ના, સાચી વાત છે. હા. હજી આગળ છે એમાં. જરા નરેશ મૂકો તો. હમ. હા, એક મિનિટ, હા. હા બે. હા, હમ. આમાં લખ્યું છે કે વ્યવહાર બધો જે સામાજિક છે અને નિશ્ચય અભેદ છે. હા, તો આને સામાજિક કેવી રીતે? સમાજ એટલે આ સમાજમાં રહીએ છીએ તે રીતે. એમ વ્યવહાર તો બધા મન વચન કાયથી કરવો પડે ને બધો વ્યવહાર. હા એટલે સામાજિક છે અને નિશ્ચય અભેદ છે. એટલે નિશ્ચય અભેદ એટલે ભેદ નથી નિશ્ચયમાં, ના, વ્યવહારમાં ભેદ હોય. પણ ઘણીવાર આ સામાજિક આપણે ગણીએ તો હમ. સમાજને માન્ય એવો આપણી ઓલી ન હોય નિશ્ચયને, કે આપણા જ્ઞાનના ઓલાથી એ પરફેક્ટ ન થતું હોય તો પણ હમ. આપણે એવો વ્યવહાર કરવો પડે. તો ઈ કરાય, હમ. કરવો જોઈએ? એટલે ફોર એક્ઝામ્પલ. એક્ઝામ્પલ એટલે હવે કે સમજો કે મારે હવે અત્યારે એટલે આપણે આ દાદા 11 છે તો હા. અમારે એવું આવ્યું છે, એટલે સ્પેશિયલી મારે ને નરેશને, કે અમારે હમ. દાદા 11 ની ટિકિટ બુક કરી, બધું કર્યું, પણ હવે એક આવી ગયું કે ધ્રુવને સ્કૂલમાં ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે આવ્યો એટલે હા. પછી હવે અમારે કેન્સલ કરવું પડ્યું. તો હવે બરોબર. આમ તો ઈ સામાજિક કહેવાય અને હા. કોઈની ઓલી નહીં, પણ હવે
એક કે ભાઈ આજે એને પણ અમારે પ્રાયોરિટી આપવી જોવે એમ બરોબર. કરીને અમે કેન્સલ કર્યું તો બરોબર. ઈ સામાજિક, પણ નિશ્ચયમાં તો ઈ ખોટું જ થયું ને. ના, નિશ્ચયમાં ખોટું ક્યારેય થતું જ નથી. નિશ્ચય અભેદ છે એટલે એક જ છે, સમજી લેવાનો. અભેદ એટલે કોઈ ફેરફાર નહીં, પોતે પોતે જ છે. ખ્યાલ આવે ને? પણ આ વ્યવહાર પોતાની ગુનેગારી છે ને, એ ત્યારે એ સમજવાનું કે આપણી આ ગુનેગારી સામે આવી કે અત્યાર સુધી પ્રાયોરિટી વ્યવહારને આપેલી, તે આજે આ નિશ્ચયના આરાધન માટે આ વ્યવહારને આપણે પ્રાયોરિટી આપી શક્યા નહીં. બરોબર. એટલે અંદરથી પછી એવું રે કે ભાઈ તે ક્યાંક એવા અંતરાય નાખ્યા છે એટલે તારે અત્યારે આ જઈ નથી શકાણું, પણ હવે આ પણ તારું આપણે એક ધ્રુવ તો કેટલા આવેલી વર્ષનો છે? ફાઇલ છે, ધ્રુવ કેટલા ફાઇલ આવી વર્ષનો છે? છે. હા, ધ્રુવ કેટલા વર્ષનો છે? 4. 4 વર્ષમાં શું હવે તમે આવે તો છોડીને આવતા રહેવાય, એમાં કઈ વાંધો નથી કશો. બહુ રડે છે, ના પાડી છે એને તો. તો બેમાંથી એક જણે રહેવાનું. એ નથી ચાલતું ને, ઈ જ છે. તો જવા દેવાનું, તો પછી ભૂલી જવાનું. એટલે તો પ્રતિક્રમણ કહું કરીને છું ઊંચું મૂકી અમે દેવાનું. એટલે ઈ જો કહું છું કે મેં તો અત્યારે આવી રીતે લીધું કે આ તારા અંતરાયને લીધે તું જઈ નથી શકી અને તારી ફાઇલ આવી છે એટલે તારે અંતરાય ફાઇલનો નહીં, પહેલા અંતરાય નિકાલ કર. નહીં. અત્યાર સુધી ઇન્ટરેસ્ટ આમાં જ હતો એટલે આ વસ્તુ આવીને ઉભી રહી. હવે આપણો ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો છે, પણ રાતોરાત તો એવું થાય ના ને. એટલે કે અચ્છા, ઓહો, આ વ્યવહારને જે પ્રાયોરિટી આપેલી તે આપણને ખબર પડી, આ નડી કે જો આ વ્યવહાર નડ્યો આપણને. બરોબર સિમ્પલ વાત. છે. એમાં શું હવે હા, વ્યવહાર નડ્યો એટલે કે હવે વ્યવહારને પ્રાયોરિટી ઓછી કરતા જાઓ અને નિશ્ચય માટે પ્રાયોરિટી વધારતા જાઓ. સિમ્પલ. વ્યવહારને પ્રાયોરિટી ઓછી આપીએ તો સમાજમાં એવું ના ઓલું થાય કે ભાઈ આ તો હવે બધે આઇસોલેટ થવા માંડ્યા, કઈ આવતા નથી કે તો કઈ. એ ધીરે ધીરે તો આઇસોલેટ થવું જ પડશે તમારે. નિશ્ચયના આરાધન વ્યવહારમાં ધીરે ધીરે આઇસોલેટ થાય, પણ એટલો આઇસોલેટ ના થાય કે લોકોને લાગે કે વ્યવહારથી છૂટા પડી ગયા. અમે જઈએ જ છે ને, બધા વ્યવહારમાં જઈએ છે, પણ કમ્પલસરી હોય એકદમ. હા, એટલે જ્યાં ઈ જ હું લાગે કહું કે છું નથી જવા જેવું તો ચાલે, તો ચાલવા દો એમ. હા, એટલે ઈ જ હું કહું છું કે જ્યાં પ્રાયોરિટીમાં તમારે હોય કે નજીકની ફાઇલોનો આપણે છૂટકો નથી તો ત્યાં તમે કરી લો, પણ ત્યાં બાકી કરી લેવાનું. દૂરની ને એવી બધી હોય, એવોઇડેબલ હોય તો તમે એને હા ઓલું કરીને આ કરો તો ચાલે. તો હા. એને લીધે વ્યવહાર આપણો ઊભો નથી રહેતો. ના, કોઈ ઉભો નથી રહેતો. દાદા ભગવાનની હાજરીમાં અમે ઘરે જ નહોતા આવતા. તમે ઘરેથી બૂમો પાડતા હતા તો કે આ પછી 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 આમ પટાવીને ઊંચું મૂકી દેતા હતા. અચ્છા, હા, તો દાદાની હાજરીમાં કેટલું આપતો પૂતોની એક એક વાત સાંભળો તો વાત નહીં કરવાની. બરોબર. વ્યવહાર નહોતો ત્યારે બધો વ્યવહાર હતો. તો તમને ફાઇલો ઊભી નહીં થઈ હોય? કશી ઊભી થાય તો પછી અટાઈ પટાઈને ઊંચું મૂકી દઈએ. એમાં હું કોઈનો કોઈ બહુ ક્લેમ રહેતો નથી. હા હા હા, એ તો અટાઈ પટાઈને ઊંચું મૂકી દેવાનું. બરોબર. આપણને નિશ્ચયની ઇમ્પોર્ટન્સ ખબર પડે તો પછી તમે આ બાજુનો વ્યવહારનો નિકાલ કરતા થઈ જાઓ. બરોબર. સિમ્પલ વાત છે. ના ના, સાચી વાત છે તમારી. બરોબર. ના, બરોબર છે. હા, સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જાગૃતિબેન. દીપકભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરો સાહેબ. નહીં, અનમ્યુટ નથી કર્યું સાહેબ. અનમ્યુટ નથી થતું તમારું. હા, જય સચ્ચિદાનંદ. હા, હવે થઈ ગયું. બોલો બોલો. પરેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. પરેશ આનંદજી, આજે હસમુખભાઈ જોડે વાત કરીને આરોપણ વિશેનું. હા, આરોપણ કર્યું એટલે એક્ઝેક્ટ આરોપણ કર્યું એટલે એ શું કે આરોપ કર્યો કે વિષયમાં સુખ છે કે ઇન્દ્રિયોમાં સુખ છે. એ તો આરોપણ પછી એટલે એ તો આરોપનો આરોપ છે ભાઈ. હા, એ આરોપનો આરોપ છે. કે પહેલા તો પારકી વસ્તુમાં આરોપણ કર્યું કે આ હું છું.
પછી હા. હું ની રિક્વાયરમેન્ટ થઈ ત્યારે તમે પછી વિષયમાં આરોપ કરો છો કે આમાં સુખ છે. પહેલા તો આરોપ, દેહમાં હા આરોપ કરો છો ને કે આ હું છું. હા, હું દીપક છું એ દેહમાં આરોપ કર્યો, હા, એ નીકળી ગયો. પછી વિષય લક્ષ્મી ને બધું આવે, બંગલા ને ગાડી ને બધું આવે, એટલે હું શુદ્ધાત્મા છું એ થઈ ગયો, એટલે એ આરોપ એટલે નીકળી ગયો ને. બધું ખરી પડ્યું, હા. બધો પણ વ્યવહાર આપણે ખરી પડ્યો, વ્યવહાર આ આખો ખરી પડ્યો બધો. વ્યવહાર ખરી પડ્યો હા, તો ટેકા વગરનો થઈ ગયો વ્યવહાર. હા, એટલે નિકાલ પછી એની મેળે થયા કરે, નિકાલ થયા કરે. હા, પછી રહ્યું નહીં કશું, હમ. પછી એનો નિકાલ કરો બસ. હવે સિમ્પલ હા, વાત. નિકાલ કરે. પણ આપણે આ તો જે ચાવી શું? આપેલું છે, આ જે રમકડામાં આપણે ચાવી આપીએ હા પછી રમકડું ચાલતું દેખાય, એટલે હા, જળમાં ચેતનનું આરોપણ કર્યું, એટલે કે એ આરોપણ, એ ચાવી આપેલું એટલે આરોપણ કર્યું એમ કે પેલું યસ એ યસ યસ. હા, તો એ ચાવી મળતું. ચડાવી ને, ચાવી ચડાવી, હા. એવી રીતના ચાવી ચડાવી કે આ હું જ છું, હું જ છું, હું જ છું, હું જ હા. છું. એક હા. મિનિટમાં 1000-10,000 વખત થતું હોય. હા. તો આ જે મળદું, દાદાએ કહ્યું, એ કઈ અપેક્ષાએ કહ્યું કે મળદું છે, આ તો મળદામાં શુદ્ધાત્મા જોવાના, એ બી આખું એક એક એ કઈ મળદું રીતે એટલે આખું. ડિસ્ચાર્જ પરિણામ છે ને, હા. જીવતા પરિણામ. જીવતું નથી એ વસ્તુ કશું, નિશ્ચેતન ચેતન છે. નિશ્ચેતન ચેતન તો મિશ્ર ચેતન કોને કહ્યું? એટલે અંદર જે મિશ્ર ભાવો છે, ચેતન તો જયારે પોતાને ભાન હોય કે આ દેહ તે હું છું, તેને મિશ્ર ચેતન કહેવાય. તો એ ભાવાને બી મિશ્ર ચેતન કયો ને, હું ભાવા મંગળદાસ, ભાવો મિશ્ર હું ચેતન બાવન છે. મંગળદાસ જ્ઞાન પછીની વાત છે ભાઈ. જ્ઞાન પહેલા બધું એક જ છે. હા. ખ્યાલ આવ્યો? અચ્છા. તો એ અભિપ્રાયના લીધે બી સુખ લાગે એ વિષયમાં, અને બીજું આરોપણ અને ઓપિનિયન, અને હા, તો ઓપિનિયન થી બી આપણને વિષયમાં સુખ લાગે. તો એવું જ બધું હોય ને, જે તારે જાણવું છું એ વાત કર ને. ના, એ તો ભૂલી ગયો એક આરોપ. ચલો ને, કઈ નહીં. એટલે એ સમજી ગયો હું કે આજે આરોપણ જે છે ને, એટલે આરોપ કર્યો એમ કે આ વિષયમાં સુખ છે, એ આરોપ કર્યો એટલે સુખ લાગે છે, ખરેખર સુખ નથી એમ. હા, હમ. એને હવે આ ભ્રાંતિ વાળા સુખ કહેવાય. ભ્રાંતિ વાળા, ભ્રાંતિથી સુખ લાગે. સાચા સુખ નથી એ. હા. સુખ નામનો છાંટોય નથી ત્યાં. હોય ક્યાંથી લાવે? હા. એ તો પોતે હવે તમે આરોપણ કરે એટલે સુખનો છાંટો લાગે. હા. તો હવે તમે, એક બીજો પ્રશ્ન છે કે તમે જ્યાં ગાંઠ, આજે ધક્કો વાગે છે ને, કે ધારો કે કઈ ખાવાનું મન થાય તો આખું ઢોકળું ઊભું થઈને રાતના બહાર નીકળી જાય, એટલે ધક્કો લાગ્યો કહેવાય આખો. હમ એટલે એ ગાંઠના આધારે ધક્કો લાગે છે, અંદર જે ગાંઠ છે ને એના આધારે. એટલે ગાંઠ અને ફૂટે એટલે એ ગાંઠ હળવી ક્યારે થાય? તો પછી એ હળવી કે એને જોવાથી હળવી થાય. જોવાથી અડવી ના થાય, એના વિરોધી તાવ તો અડવી થાય. હા. ગાંઠને વિરોધી થાય તો હળવી થાય. અચ્છા. આ ખોટું છે લાગવું જોઈએ, ખોટું લાગે તો હળવી થાય, અને સારું છે એવું લાગે તો મોટી થાય. હમ. વાંધો નથી આવતો, ચાલે એવું બોલે એટલે મોટી થાય. ના, કોઈ હિસાબે ચાલવી ના જોઈએ, આવું ના ચાલે તો નાની થાય. અચ્છા. અને વિરોધમાં બેસવું પડે આપણે, એટલે ગાંઠનો ધક્કો લાગે. બરાબર. એ સરસ તમે કહ્યું કે ગાંઠ. તો આ તમે જે સાણસી નો દાખલો આપ્યો કે સાણસી સામે હોય તે છતાં દેખાય નહીં આપણને, હમ. તો તે સાણસી દેખાય એટલે એ ગાંઠ ફૂટી કહેવાય એમ. સાણસી આપણે કિચનમાં હોઈએ હમ. અને તમે જે સાણસી નો દાખલો આપ્યો હમ. કે સાણસી દેખાય નહીં આપણને, બીજું બધું દેખાય, આપણે શોધતા હોઈએ સાણસી પણ ત્યાં જ પડી હોય આખી. પણ ચીજ તો ત્યાં એ બીજે શું? ગયેલું હોય ને, હા, ચીજ બીજે ગયેલું હોય ચીત તો બીજે ક્યાંથી ગયેલું હોય. દેખાય? કશું ના દેખાય. હા. પછી સાણસી દેખાવા માંડી એટલે ચિત્ત આવી ગયું એમ. હા, પાછું આવ્યું એટલે પછી દેખાવા માંડી, ચાલુ થાય એટલે પછી દેખાવાનું. એટલે એ ગાંઠ ફૂટી એના આધારે દેખાય ને સાણસી એમ. કઈ ગાંઠ ફૂટી? મહિલે ગાંઠ ફૂટે
તો એ તો સાડથી એમાં એક્ઝેક્ટ ચીજ દેખાય. ચાલ્યું જાય, ચીજ ના જાય તો દેખાય બધું. હમ. એટલે કોઈ બી વસ્તુમાં આપણે સુખનું આરોપણ કરીએ એટલે ગાંઠ ફૂટે ત્યારે જ સુખનું આરોપણ થાય ને. ગાંઠ ફૂટે તો જ આરોપ સુખનું કર્યા આરોપણ થાય. પછી જ બધું ચાલુ થાય છે ભાઈ, આરોપ કર્યા હા, પછી જ બધું ચાલુ થાય. અને એના વિરોધમાં બેસવાથી જ એ ગાંઠ હળવી થાય, બીજો તો કોઈ તો જ ઉપાય હળવી થાય, ને તો નથી. ના થાય. દાદા બીજો કોઈ ભગવાન ઉપાય જ નતા નથી. કેતા હુક્કો પીધા તો કે ના ભાઈ આ મારી નબળાઈ છે, એવું ચોખ્ખે ચોખ્ખું બોલતા એટલે છૂટો. એ તો આપણે એમ કે નબળાઈ છે, એ તો એક જાતનો પોલ ના કહેવાય કે નબળાઈ છે બોલે. એ તો નબળાઈ છે, પોલ. તમે પોલ માટે બોલો છો કે છોડવા માટે બોલો છો એના પર છે ને. અચ્છા. તમને કોઈ ગાળો આપતું હોય તો કે મારી નબળાઈ છે એમ કરીને છૂટી જવા માટે કેવો બેવકૂફ બનાવ્યો એમ કરીને બોલો તો એ પોલ મારી કહેવાય. બરાબર બરાબર. અચ્છા, એટલે આ આપણે અજ્ઞાનતાની વાત કરીએ, અજ્ઞાનતાની કે અજ્ઞાન જાણે એ મોટા મોટું જ્ઞાન કહેવાય. હમ અજ્ઞાનની બાઉન્ડ્રી પર ઉભા રહીને દાદા એમ કહ્યું છે કે અજ્ઞાનની બાઉન્ડ્રી પર ઉભા રહીને અમે વાત કરીએ છીએ, એટલે એમાં શું હા. કહેવા માંગ્યા? શું અજ્ઞાનની અજ્ઞાનની બાઉન્ડ્રી? અજ્ઞાનની બાઉન્ડ્રી પર રહીને અમે એટલે મહાત્માઓ માટે કહે કે તમે અજ્ઞાન હાજર રાખવાનું, એમ કે અજ્ઞાનની બાઉન્ડ્રી પર ઉભા રહીને તમે જ્ઞાનની વાતો કરો છો. એટલે અજ્ઞાન તો મૂળમાં છે જ એવું. કોની વાત કરે તું? એટલે મહાત્માઓ માટે એમ કહ્યું, હવે એક્ઝેક્ટ મને ખબર નથી, પણ તમે અજ્ઞાનની વાત કરી તો અજ્ઞાન એ મોટું જ્ઞાન છે, એ કઈ અપેક્ષા? એ કહ્યું અજ્ઞાન એ પણ એક જ્ઞાન જ છે, એ કઈ અરે અપેક્ષા ભાઈ કરી? અજ્ઞાન ને જાણે, જ્ઞાન ના કહેવાય કે આ અજ્ઞાન છે આ ખોટી વાત છે એવું સમજે તો ખબર ના પડે જ્ઞાન કહેવાય. હા, એમાં હું મોટી વાત છે? કેમ આમ કરે ભાઈ તું? બરાબર બરાબર. એટલે ચાલે ને, આ દેહ ને પોતાનું માનવું હોય એ અજ્ઞાન છે એવું જાણવું, ત્યારથી પછી છૂટતું જાય એને માનવા પણ કે આ મારો દેહ છે. હમ. એટલું અજ્ઞાન ખબર પડે તો બહુ થઈ ગયું, બહુ મોટી પ્રોગ્રેસ કહેવાય. કારણ કે દેહને પોષવા માટે જ જીવ્યા રાખે છે, એને જ પોષે છે. બરાબર. અચ્છા, એક પરેશભાઈ, એક લાસ્ટ ક્વેશ્ચન છે આપણા. એ પૂછ્યું કે સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે. એ હા નિખાલસ હે? હાસ્યનો જે નિખાલસ હાસ્ય વાળું છે ને પદ, હા તું બોલ ને આગળ ભાઈ. સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે. હા, એ હા, એ વિશે થોડુંક સમજાવો ને સાહેબ. કે એ એમ કે દ્રવ્ય. છે કે તારી અંદર મનમાં જે ભાવ મન ફૂટતું હોય, જે વિચારો આવતા હોય એ દાદા ભગવાન જાણી શકે છે કે આને આવા વિચાર આવે છે એમ. સૌના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે, વાંચીને જાણે છે, અભિપ્રાય નથી આપતા. હા, પછી અભિપ્રાય ના હોય આપણો. અભિપ્રાય ના હોય ને એ તો એને ફૂટ્યું, એમાં અભિપ્રાય આપવાની ક્યાં વાત છે? હમ. તો આ જે છતાંય બાંધેના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે સૌને. હમ આ તો નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર કહેવાય ને, હા, ઓબ્ઝર્વેશન કરે આપણે. નિરીક્ષક એટલે દાદા ભગવાન શુદ્ધાત્મા તરીકે નિરીક્ષક જ છે ને, જોયા રાખે. હા, બરાબર. ખ્યાલ આવ્યો ને? નિરીક્ષક એટલે જોવું. એટલે એક્ઝામિનર હોલ ની અંદર નિરીક્ષક સુપરવાઇઝર નથી હોતો, હા એ જોયા કરે કોણ શું કરે છે તે. હા. ખ્યાલ આવ્યો? એટલે આપણે બી ઓબ્ઝર્વેશન કરીએ કે આપણે જોયા દાદાને. કરવાનું છે, એની અંદર ભળવાનું નથી. હા. આવું કેમ થયું, આવા વિચારો આયા, એવું નહીં, જોવાનું છે. અચ્છા, એટલે એ નિરીક્ષક કહેવાય. અને આ એક ખાલી આ લીટી સમજાવો ને કે સદાય સૌમ્યતા વદને પરમ હમ અવઘાડ સમજીતે મનુષ્યની હમ બુદ્ધિથી પર હમ અપૂર્વ પૂર્વે જ્ઞાની છે. સદાય હા સૌમ્યતા. હા, સૌમ્યતા સદાય. રહ્યા કરે ને, કોઈનો દોષ ના દેખાય એટલે. હા, કોઈનો દોષ દેખાય ના. ખ્યાલ આવ્યો ને? એટલે અને એમને ખબર પડે કે આ ભરેલો માલ એનો નીકળે છે. અને પરમ અવગાઢ સંકેત એટલે કે નિરંતર શુદ્ધાત્માના લક્ષ હોય રહ્યા કરે, શુદ્ધાત્મામાં જ રહેતા હોય.
કોઈ પણ ગમે તેવા સંજોગોમાં શુદ્ધાત્મા પદ છૂટે નહીં. અચ્છા. આ મનુષ્યોની બુદ્ધિથી પર છે. આવું પદ આવું હોઈ શકે નહીં. અપૂર્વ પૂર્ણ જ્ઞાની તે આવા પૂર્વે કોઈને ક્યારેય આવા જ્ઞાની થયા નથી કે આપણી સાથે રહે, ખાય, પીએ, બેસે અને પોતે પોતાના પદમાં રહ્યા કરે. કોઈ પણ સંજોગોમાં એ પોતાનું પદ છોડે ના. બરાબર. એનો ફળ સ્વરૂપે વદન સૌમ્યતા જ રહ્યા કરે. સૌમ્યતા જ હોય કે કોઈ ગમે તેવું હલાવે પણ હલે ના પોતે ક્યારેય પણ. આ તો બહુ અદભુત એમની દશા બતાડેલી છે ભાઈ. બરોબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય ઉદયભાઈ સચ્ચિદાનંદ. અનમ્યુટ કર્યું સાહેબ. બોલો ઉદયભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય હા. સચ્ચિદાનંદ. આવે છે અવાજ? આવે છે. હા. સંભળાય છે અવાજ? હા. હા, સંભળાય Hello. છે. સંભળાય છે, અમને સંભળાય છે. હવે પરેશાનજી એક આ દાદાઈ 11 વિશે મને જરા જાણવું હતું. એ તો દાદા દાદાઈ 11 અત્યારે છે ભાઈ. તમને પુલિનભાઈ બધી સમજણ પાડશે તમને વધારે ત્યાં. ભલે ભલે પણ ભલે. છતાંય દાદા ભગવાને શું કીધું છે કે 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને હા 11મું મન એને નિરાહારી રાખવાના. બરાબર. હવે એના માટે સમજી લેવાનું કે કર્મેન્દ્રિયો 5 કઈ કઈ, જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ અને 11મું મન કે જેમાં સ્પંદન ફૂટે, વિચારો આવ્યા કરે, એ બધાને નિરાહારી રાખવા. એટલે જવાબ નહીં આપવાનો. બરાબર. રિએક્શન, એને જોઈને રિએક્શન ના થવું જોઈએ. રિએક્શન થાય એટલે આહાર આપ્યો કહેવાય. બરાબર. ખ્યાલ આવ્યો? તમારા મનમાં એટલે વિચાર આ ફૂટે તો એ વિચાર ફૂટે તો આવા કેમ વિચાર આવ્યો, અથવા તો એનો જવાબ કરવા જઈએ તો કે એવા રિએક્શન નહીં, ખાલી જોયા કરવાનું. આહાર નહીં આપવાનો એટલે એને. એકાંતમાં જ રહેવું પડે ત્યાં આગળ. એકાંતમાં, કારણ કે એકાંતમાં. કર્મેન્દ્રિયોને આહાર નહીં આપવાનો, જ્ઞાનેન્દ્રિયને આહાર નહીં આપવાનો. તમે એકાંતમાં ના રહો તો જ્ઞાનેન્દ્રિયને આહાર અપાઈ જાય. હા, બરાબર. ખ્યાલ આવ્યો ને? એના વગર એટલે તો દરેક થાય ના ને ભાઈ. હા, એ જ કહું છું. પછી એટલે એકાંત એક શંકા એવી છે કે ઉંમરની સાથે દવાઓ ને બધું જે અમુક લેવું પડતું હોય, હા, એટલે એ 24 કે 48 કલાક દરમિયાનમાં દવા તો જોડે હોય, લેવાઈ જાય. પણ ક્યાંક કોઈક ને આકસ્મિક તકલીફ જેવું હોય તો એકાંતમાં કઈક સમસ્યા આવે એવી એક મનમાં શંકા રહ્યા કરે. ના, એવું લગભગ નોર્મલી આવતું નથી. એમને ઘણા સારા રિઝલ્ટ મળેલા છે કે ઘણાને સુગર હોય કે ઘણાને બીપી હોય તો એ દિવસે કશું થતું નથી. છતાં તમને એવું શંકા જેવું લાગતું હોય તો દવા સાથે રાખવાની ને લઈ લેવાની, એવું લાગતું હોય તો. બરાબર. આમ મેજર કશું દાદા. થતું નથી. તમે દાદા ભગવાનની આજ્ઞા લો ને, શાસન દેવ દેવીની કૃપા હોય એટલે મેજરલી એવું કશું થતું નથી. ખ્યાલ આવે ને? છતાં તમે ખુલાસો પુલિનભાઈ પાસેથી વધારે લેજો. જયારે તમે હા, શનિવારે સવારે બેસવાના હો તો શુક્રવારે સાંજે બ્રીફિંગ કરશે, સમજાવશે અને બહુ જ સારી રીતે સમજાવશે. એટલે પછી તમે એ પ્રમાણે કરજો, વાત કરી જોજો. તમને કઈક ચોક્કસ. પ્રોબ્લેમ હોય તો એની વાત તમે એમને કરી શકો, શેર કરી શકો. એટલે તમને સમજાવશે કે આનું આમ છે, આનું આમ છે. નોર્મલી સાયકોલોજીકલ વધારે હોય છે. રોગ એટલા બધા કઈ બહુ તમને હેરાન નથી કરતા. અને તમે શુદ્ધાત્મા પદમાં બેસો ને એટલે બહુ શક્તિ આવે સાહેબ. એટલે બહુ વર્કઆઉટ, બહુ વાંધો નથી આવતો. ઉલટું તમને આશ્ચર્ય થશે કે આ તો કશું થયું જ નહીં. બરાબર. હા, એટલે દાદાની શક્તિ કામમાં આવે. જબરજસ્ત જબરજસ્ત. કારણ કે પોતે પોતાના ઉપયોગમાં આવે ને, એટલે ઉપયોગમાં આવવાથી બધું ખરાબ, બધું પૂતગલ નોર્મલ થઈ જાય. એટલે બહુ તકલીફ ના પડે તમને. બરાબર. આ તો પૂતગલમાં ડખોડખલ કરવાથી બધા રોગો ઉભા થયેલા છે. દાદા પોતે પણ આ રીતે એનો ઉપયોગ 11 નો કરતા હશે, એના ઉપર કરતા હશે ત્યારે તો ખુલ્લું કર્યું ને, તો ખુલ્લું ક્યાંથી કરે?
ખરું ખરું એ કે એક જ વખત જો આ અનુભવ થઈ જાય અને એમાંય જે છૂટાપણાનો ને ઉપયોગનો અનુભવ થઈ જાય ને તો કામ કાઢી નાખે માણસ પોતાનું. એની અસરો રે, જબરજસ્ત અસરો રે આખી જિંદગી સુધી. એટલે કરવા જેવું આવું બધું જે બુદ્ધિ બતાડે ને આમ છે તેમ છે આમ થઈ જશે તો કશું નથી થવાનું, અને કે 11 કરતા મરી જશું તો મરી જઈશું એમાં હું ચિંતા છે, એમ કરીને આગળ જય વધવાનું. સચ્ચિદાનંદ હા, જય કશું સચ્ચિદાનંદ નથી થવાનું. જય સચ્ચિદાનંદ હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય ગુરુભાઈ. સચ્ચિદાનંદ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, એક અમૃતવાણીની મિજબાની માણું એ પદ કાઢશો? એક જ મિનિટ સાહેબ, જસ્ટ અ મિનિટ. હા, જસ્ટ બોલો, બરાબર છે? હાજી હા. એમાં છેલ્લી જે કડી છે, 2-3 કડી, એ થોડી પરેશાન મારે સમજવી છે. ઓકે. દુનિયાની નિવૃત્તિ. હા, બસ અહીંથી. દુનિયાની નિવૃત્તિ, જ્ઞાનીની પ્રવૃત્તિ, સૃષ્ટિની પ્રવૃત્તિ, પ્રારબ્ધ પ્રકૃતિ. આ છેલ્લી 2-3 કડી સમજાવશો સાહેબ? દુનિયાની નિવૃત્તિ એટલે શું? દુનિયામાં જે બધા કામ કરે છે લોકો, તે કામ હવે આપણને રહ્યું નહીં. જ્ઞાનીની પ્રવૃત્તિ શુદ્ધાત્મા રહેવાની છે. બરાબર. દુનિયાની પ્રવૃત્તિ ખાવા પીવા માટે, પૈસા કમાવા માટે છે. તો કે એ તો બધી એમાં હવે પોતે ઇન્ટરેસ્ટ ના રહ્યો. તો કે એ બરાબર. બધી ક્રિયા નહીં કરવાની. તો કે ના, ક્રિયા કરવાની, એ બધી ચાલ્યા કરશે, પણ પ્રવૃત્તિ શેમાં રહેવાની? તો કેમ કરી શુદ્ધાત્મા પદમાં રહેવાય. બરાબર છે. વાહ વાહ. ખ્યાલ આવ્યો ને? એટલે એ અંદરની પ્રવૃત્તિ કહેવાય. અને નિવૃત્તિ એટલે બહારમાં નિવૃત્ત થયા એમ, બહારમાં ઇન્ટરેસ્ટ ના રહ્યો. સૃષ્ટિની પ્રવૃત્તિ, પ્રારબ્ધ પ્રકૃતિ. તો કે પ્રારબ્ધ તો ચાલ્યા રાખવાનું છે. સૃષ્ટિની પ્રવૃત્તિ શું? પ્રારબ્ધ પ્રમાણે ચાલ્યા કરશે પ્રકૃતિ. એમાં તમે અટકાવી શકવાના નથી. જ્ઞાનીની પ્રકૃતિ સ્વકૃતિ સ્વીકૃતિ. તો કે જ્ઞાનીની પ્રકૃતિ શું છે? તો કે આત્મામય થઈ ગઈ છે, શુદ્ધાત્મામય થઈ ગઈ છે, એટલે સ્વકૃતિ થઈ ગઈ. એટલે સ્વીકૃતિ એટલે બધાને સ્વીકૃત થાય. બરાબર. કોઈ પણ રિજેક્ટ ના કરે. બધાને એવું લાગે મારે છે દાદા ભગવાન. વાહ વાહ. ખ્યાલ આવે ને? સ્વાતમ સંસ્કૃતિ, સ્વયં સુકૃતિ. સ્વાતમ સંસ્કૃતિ એટલે કે શુદ્ધાત્માની આખી વાત છે, આખું વિજ્ઞાન છે, તે એમાંથી ખુલ્લું થાય, સંસ્કાર બહાર પડે. સ્વયં સુકૃતિ. અને એ સ્વયં છે. શું છે? સ્વયં સુકૃતિ. કૃતિ સુકૃતિ. સ્વયં સુકૃતિ. તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણું, જ્ઞાનીનું વ્યક્તિત્વ સ્વકૃતિ જાણું. પ્રકૃતિ, તોડાનું વ્યક્તિત્વ પ્રકૃતિ જાણવું એટલે શું? તો કે પ્રકૃતિ નવી ઊભી કરે. જ્ઞાનીનું વ્યક્તિત્વ શું કરે? તો કે શુદ્ધાત્મા પદની વાતો કરે. બરાબર બરાબર. ખ્યાલ આવે ને? આત્માનું અસ્તિત્વ કાંઠો શું જાણે, ને આત્માનું વસ્તુત્વ સમંદર માણે. ખ્યાલ આવે ને? આત્મનું અસ્તિત્વ કાંઠો શું જાણે? કાંઠાને શું ખબર પડે કે અહીંયા અંદર મારે મોતી પડેલા છે? તે નહીં. આત્મનું વસ્તુત્વ, એનું વસ્તુત્વ કોણ સમંદર માણે? તો કે સમંદરની અંદર મોતી પડેલા તે જાણે. તો કે આત્મનું પૂર્ણત્વ મરજીવે માણ્યું. મરજીવાને મોતી હાથ લાગે ને ત્યારે એને ખબર પડે કે આ સમુદ્ર શું કિંમતી છે. તે જ્ઞાની ચિંતામણીના નિર્માણી પરમાણુ. એટલે જ્ઞાની ચિંતામણીના. ચિંતામણી એટલે શું? તો કે જેવું ચિંતવન કરે એવો થતો જાય, એનાથી પરમાણુ બધા નિર્માણ થતા, નિર્વાણી પરમાણુ નિર્માણ થતો જાય, મોક્ષે જાય. ખ્યાલ આવે ને? તો બહુ અદભુત પદ છે સાહેબ. આ તો ગાતો ગાતો એવો થતો જાય. એટલે સાહેબ આમાં જે છે છેલ્લું કે કાંઠો, સમંદર અને મરજીવો, આ 3 શબ્દમાં થોડોક વધારે ફોડ પાડો ને સાહેબ. કાંઠો, સમંદર ને કાંઠો એટલે શું કે છે કે એક અજ્ઞાનનો કાંઠો છે ને એક જ્ઞાનનો કાંઠો છે. તથા અજ્ઞાનનો કાંઠો છે. મરજીવો પોતે પોતાનું સુખને માણવા માંગે છે, પોતે પોતાને શોધે છે, સુખને શોધે છે અનંત કાળથી, એને મળતું નથી. જ્ઞાની પુરુષ મળે ત્યારે એને ખબર પડે છે કે આ તો અંદર જ છે. પછી એ ડૂબકી મારે છે ને પછી એને મોતી મળે છે. ખ્યાલ આવે ને? આત્મનું વસ્તુત્વ સમંદર એટલે પ્રકૃતિ. સમંદર એટલે પ્રકૃતિ સાહેબ. પ્રકૃતિ માણે.
પ્રકૃતિ 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 આ આખો સંસાર છે ને એ પરમાણુ બનેલો છે સાહેબ. હવે એ આખા સમંદરમાં તમે ગમે તે કરો ક્યાંથી મેળ પડવાનો? પણ એ પ્રકૃતિ બંધાઈ ગઈ છે શેનાથી? તો કે શુદ્ધાત્માની હાજરીને કારણે. એટલે જ્ઞાની પુરુષ તમને તમારા વસ્તુત્વનું ભાન કરાવે એટલે પછી તમે સમંદર માણે એટલે શું? પ્રકૃતિ માણે કે ઓ હું શુદ્ધાત્મા છું. બરાબર, પ્રકૃતિ માણે. પ્રકૃતિ માણે ને સમંદર માણે એટલે શું? સમંદર માણે ક્યારે? જયારે એને ભાન થાય કે આ હું મારી અંદર સુખ પડેલું છે ને હું શોધું છું બહાર. એટલે મોતી મહી પડેલું છે. એટલે આત્મનું પૂર્ણત્વ મરજીવે માન્યું એટલે જ્ઞાનીએ માન્યું, જાણ્યું. પૂર્ણત્વ કોણ જાણે? જ્ઞાની પુરુષ. તો કે એ મરજીવા કહેવાય. કે મોતી શોધી કાઢે તો કે એમને શુદ્ધાત્મા શોધી કાઢ્યો. ખ્યાલ આવે ને? આત્મનું પૂર્ણત્વ મરજીવે જાણ્યું, જ્ઞાની પુરુષે જાણ્યું સાહેબ આ વસ્તુને. એટલે પછી તમને અંદર પદ આપે એટલે તમારી પ્રકૃતિ ખુશ થતી જાય. પછી તમે એ પદને માણો એ પદને. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી શું જાણવાનું તમે? અત્યારે સાહેબ આપણે જે આ જ્ઞાન 5 આજ્ઞા વાપરી છે અને આત્માનો આપણને આનંદ આવે છે એટલે વસ્તુત્વનો આનંદ છે ને? વસ્તુત્વનો આનંદ છે. પણ માને છે કોણ? પ્રકૃતિ. હા, બહુ સરસ, બહુ સરસ. ભગવાનની હાજરી ભગવાન થોડી એ તો ભગવાન જ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ એ પ્રકૃતિ માણે છે. હું આવો છું, અત્યાર સુધી માનતો તો આવું હતું પણ હું તો આવો જ નીકળ્યો. એટલે પોતે જે સુખ શોધતા હતા આનંદ ભાવથી તે મળ્યું ને એને આધારે માણે છે હવે એને. એટલે વસ્તુત્વને પ્રકૃતિ માણે છે. હા, તો બીજું કોણ માણે? વાહ વાહ, બહુ સરસ. માણવાવાળું છે કોણ? પોતે તો ન માણી શકે. બરાબર છે, પોતે જ છે. એટલે પોતે જ છે પણ પોતે અત્યાર સુધી પારકામાં હતો તે પોતે પોતામાં આવ્યો. વાહ વાહ, બહુ સરસ. હા, એટલે પોતે પોતામાં આવ્યો અને પોતાનો સ્વભાવ ખુલ્લો થયો એટલે પ્રકૃતિ ખુશ થાય છે. કારણ કે એની અંદરથી ડખો થતો બંધ થઈ ગયો ને, એમાં હાથ નાખવાનો બંધ થઈ ગયો. અને પૂર્ણત્વ જયારે થાય છે ત્યારે મરજીવે એટલે જ્ઞાની પુરુષ થઈ જાય છે. જ્ઞાની થઈ મરજીવે એટલે મરજી પછી એની શુદ્ધાત્મા સિવાય કોઈ વસ્તુમાં રહી નહીં. કેવળ જ્ઞાન ખુલ્લું થાય. કેવળ જ્ઞાન ખુલ્લું થાય સાહેબ. શુદ્ધાત્મા સિવાય મરજી જ નથી એની. કોઈ મરજી રહી નહીં. કોઈ મરજી રહી નહીં. મરજિયાતને પુરુષાર્થ ગણવામાં આવે સાહેબ. મરજીને પુરુષાર્થ ગણવામાં આવે. વાહ વાહ, મરજીને પુરુષાર્થ ગણવામાં આવે છે. વાહ વાહ. હા, પણ એ મરજી બીજી વસ્તુમાં ચાલી જાય છે. વાહ વાહ, બરાબર છે. ખ્યાલ આવે ને? હા, એટલે સાહેબ આપણે જે આની જે વાત કરી ને મરજિયાત ને ફરજિયાતની, એમાં એક પ્રશ્ન છે મારો, મળે તો આપની સાથે વાત કરું. આ મને યાદ આવ્યું અત્યારે, મરજિયાત કીધું ને એટલે. દાદાનું એક વાક્ય છે, ફરજિયાત એટલે જોખમદાર નહીં એનો. ફરજિયાત એટલે જોખમદાર નહીં એનો. આ તો મરજિયાત માનીને હું કરનારો છું એમ માનીને જોખમદાર બને છે. મરજી છે ને ફરજમાં. ફરજિયાતમાં મરજી છે કે હું કરું છું. હા હા, એમ માનીને કરવું પડે છે. વાહ વાહ, બહુ સરસ. પછીનું વાક્ય છે, ફરજિયાત ને મરજિયાત માને અને મરજિયાત શું છે એની ખબર જ નથી માટે ભટકે છે. હા, મરજી ખબર પડી ગઈ તો કલ્યાણ થઈ ગયું. આ જે પેલું વાક્ય છે પોતે શું છે જાણે તો મરજી ઉત્પન્ન થાય ને, તો બધી ખોટી મરજી ઉત્પન્ન થાય છે. વાહ વાહ, બહુ સરસ. તો ખોટી પછી તો કરવાની મરજી થાય છે. કરવાની મરજી થાય છે. વાહ. જયારે પોતે શું થાય છે ખબર પડે તો કરવાની મરજી ઉભી જ નથી થતી, બંધ થઈ ગઈ. પછી બંધ થઈ ગઈ. વાહ વાહ. અને પોતે પોતાના સ્વભાવમાં થઈ ગયો એટલે પછી મરજી પોતાની જ રહે, બીજે કોઈ રહે જ નહીં. હું આ જ છું, બસ. હું છું ને હું જ છું, બસ. બરાબર છે. હા, એટલે મરજીનો ભાગ એ બાજુમાં પોતે પોતામાં ભળી ગયો. મરજીનો ભાગ ભળી ગયો. બરાબર.
પોતે પોતામાં ભળ્યો હમ એટલે એને મરજી પણ નથી કહેવાતી ખરેખર તો. પછી વાહ વાહ, પછી મરજી ના કહેવાય. વાહ વાહ, બહુ સરસ. હા, મરજી ના કહેવાય. એ તો જ્યાં મરજી તો સુધી- ફરજિયાતના કન્સર્નમાં મરજી મૂકે છે. વાહ વાહ, એના રેફરન્સમાં છે. હા, બરાબર છે, સાપેક્ષ બરાબર. વાત છે. સાપેક્ષ છે એની સાથે, બરાબર છે. હા પછી મરજી નથી કહેવાતી. હા બહુ સરસ. અને દાદાએ જે આ કીધું ફરજિયાત એટલે જોખમદાર નહીં, એમ ફરજિયાતમાં જોખમદારી હોય જ નહીં. ફરજિયાત છે ને, કરવું પડે છે ને. તમને હું ઓર્ડર કરું કે તમારે આમ કરવાનું છે ને તમે કરો, તો તેમાં તમારી જોખમદારી ક્યાં આવી? નહીં. વાહ વાહ, બહુ સરસ, બરાબર છે. એવું કુદરત તમને ફરજિયાતપણે કરાવડાવે છે. એટલે સંસાર આખો ફરજિયાત છે, એટલે ફરજિયાત જોખમદારી છે. વગરનો છે. વાહ વાહ. ફરજિયાત છે પણ મરજી સાથેનો છે, મરજી સાથેનો છે. વાહ વાહ. એટલે ભટકવું પડે છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. મરજી જ્યાં રહેવી જોઈએ ત્યાં રહેતી નથી ને પારકી જગ્યાએ મરજી થઈ જાય એટલે નુકસાન કરે. અને મરજીનું કારણ અજ્ઞાન છે પોતાનું. નહીં, મરજી ફરજિયાતમાં કન્વર્ટ ના થાય તો મરજી કહેવાય, અને મરજી ફરજિયાતમાં કન્વર્ટ થાય તો એ મરજી નથી કહેવાતી, એ અજ્ઞાન કહેવામાં આવે છે. અજ્ઞાન કહેવામાં છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, અદભુત, અદભુત. ખ્યાલ આવે ને? હાજી, મરજી એવી રહેવી જોઈએ કે જે ફરજિયાત ઊભું ના થાય. ઊભું ના થાય. વાહ વાહ, એવી મરજી હોવી જોઈએ. વાહ વાહ. પરવસતા બંધ થઈ જવી જોઈએ તો મરજી કહેવાય. પરવસતા મરજી. ઊભી થાય તો એ મરજી નથી કહેવાતી. વાહ વાહ, મરજીની બહુ ઊંચી ડેફિનેશન આપી. બહુ હા. સરસ, બહુ સરસ. વાહ વાહ. આ સમજાય જ નહીં, પકડાય નહીં એવી વાત છે. હા, મરજી એટલે મારે ના તે. હા. મરી ના જાય તે અવસ્થાની બહાર કાઢે તેને મરજી કહેવાય સાહેબ. અવસ્થાની બહાર કાઢે, મરે નહીં ક્યારેય. વાહ વાહ, એને ક્યારેય મરજી મરે નહીં. હા. અને આ તો ફરજિયાત મરે ને ઊભી થાય, મરે ને ઊભી થાય, મરે ને ઊભી થાય, એને મરજી કેમ નહીં કહેવાય? ના કહેવાય. અને ફરજિયાત ને મરજિયાત માને તો અવસ્થા ઊભી થાય પાછી. તો મરજી કીધી ને, મરજી એટલે પતી ગઈ વાત. વાહ વાહ, બરાબર છે. મરજીનો દાદા સ્વભાવ જ છે કે મર્દાને ઊભું કરવું, જીવતું કરવું. વાહ વાહ, વાહ વાહ. જીવતું કરે છે, સતત જીવતું કરે છે. જે જીવતું છે એને ક્યાં જીવતું કરવાનું? વાહ વાહ, અદભુત, અદભુત, અદભુત. ખ્યાલ આવે ને? હા, એને જરૂર જ બરોબર. નથી. જરૂરત જ નથી, જરૂરત જ. બહુ સરસ થાય, બહુ એટલે આ સરસ. તો સમજાવવા માટે દાદાએ કીધું કે અહીંયા મરજી ના રાખીશ તું કોઈ અર્થ નથી, ફરજિયાત છે એનો નિકાલ કરી નાખ. વાહ વાહ. મરજી તો તારે તારા માટેની રાખવાની છે, એવી રાખવાની છૂટવા માટેની મરજી રાખ. હા, ત્યાં મરજી રાખ, બરાબર છે. વાહ વાહ. આ મન વચન કાયાથી છૂટવા માટેની મરજી રાખે એને મરજી કહેવાય. એને મરજી કહેવાય. હા, વાહ વાહ. નહીં તો એનાથી છેલ્લી મરજી મળશે તને. વાહ વાહ. ઝૂંપડામાંથી છૂટવા માટે મરજી રાખે, અથવા તો દેહ એક આંગળી ખૂટતી ગઈ હોય અથવા તો દેહ દુખતો હોય ને મરજી રાખે કે મટી જાય તો સારું. એને શું કરવાનું? પરવસતા ઓછી વધતી થાય, બીજું શું કરવાનું? વાહ વાહ, બરાબર છે. વધારે પરવસતા હોય ને તો ઓછો ભટકે, ઓછી પરવસતા હોય ને તો વધારે ભટકે ભાઈ. વધારે ભટકે. વાહ વાહ, વાહ. હા. બહુ સરસ. ઓછી પરવસ્થા હોય, વાહ વાહ, તો ઓછો ભટકે. વાહ વાહ. હા, લિમિટેડ થઈ ગયું ને. એટલે ઓછી પરવસ્થા વાળો વધારે ભટકે. વધારે ભટકે ને, ઓછી પરવસતા એટલે ઉડે ને વધારે. એને એટલે કરવાનું મન બહુ થાય. ઉડે. અને પરવસ માણસ ના ભટકે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ પરવસતા હોય એટલે એને ઉડે ના બહુ. ઉડે નહીં. વાહ વાહ. પણ એ પાછી પરવસતા સમજાવી જોઈએ ને મને. પરવસતા સમજાય ને, તમને પોલિયો થઈ ગયો તો હેમરેજ થઈ ગયો તો પરવસતા ના સમજાય? સમજાય, બરાબર છે. ખ્યાલ આવે ને? આંખે દેખાતું બંધ થઈ જાય તો પરવસતા ના સમજાય? થઈ જાય. બરાબર છે. હા, પછી હવે કળિયુગના જીવો છે એટલે પછી વધારે ઊંધું કરે તો વાત જુદી છે પછી તો. પાછા વિકલ્પો શોધી કાઢે એમાંથી. ના, વધારે ઊંધું કરે વાત જુદી છે ને. તો પરવસતાથી માણસ સીધો થવો જોઈએ, પણ કળિયુગ છે એટલે કદાચ વધારે વાંકો થાય. વધારે વાંકો થાય. હા, બરાબર છે. વિફરે. તો પછી કઈ કહેવાય નહીં આપણે. હા, વિફરે ખરો એવું બને. બરાબર છે. હા, એવું પછી. બહુ સરસ, બહુ સરસ. સરસ, સરસ, બહુ સરસ. અદભુત થાય. જય બરોબર સચિદાનંદ. સાહેબ. જય જય સચિદાનંદ. સચિદાન, જય સચિદાન. જય સચિદાન અશોકભાઈ. જય સચિદાનંદ. મહાત્માઓ
કોઈને કઈ પ્રશ્ન? હજી થોડો સમય છે. પરેશજી, અહીંયા પૂરું કરશું આપણે? હા, પૂરું કરો ભાઈ. તો હસમુખભાઈ, તમે ત્રિમંત્ર ફોલો કરજો. પરેશજી, હાજી, ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાગુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વે સિમ, પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.